कार्पण्यदोषोपहत स्वभाव कार्पण्यदोषोपहत स्वभाव कार्पण्यदोषोपहत स्वभाव प्रोच्चामि त्वां धर्मसम्मूढचेता प्रोच्चामि त्वां धर्मसम्मूढचेता यश्रेयस्यानिचिति ब्रूहि तन्मे यश्रेयस्यानिचितं ब्रूहि तन्मे यश्रेयस्यानिचितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां तां प्रपन्नम् शिष्यस्तेऽहं साधिमां तां प्रपन्नम् शिष्यस्तेऽहं साधिमां तां प्रपन्नम् कार्पण्यदोषोपहत स्वभाव प्रोच्चामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यानिचितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां तां प्रपन्नम् न हि प्रपश्यामि मम पुताद्य न हि प्रश्यामि मम पनुद्याद यच्छोकमुचोषणमिन्द्रियाणाम् अवाप्य भूमावसपन्नमृद्धम् अवाप्य भूमासपनो मृद्धम् राजं सुराणामपि चाधिपत्यम् राजं सुराणामपि चाधिपत्यम् હવે શ્લોક આરે कार्पण्यदोषोपहत स्वभाव प्रोच्चामि त्वां धर्मसम्मूढचेता यच्छ्रेयस्यानिचितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां तां प्रपन्नम् न हि प्रपश्यामि
મિમમાપનુજ્ઞાત યશોકમોત્સોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા વસપન્નવૃદ્ધામ રાજામ સુરાણામપી સાધિપત્યમ રાજામ સુરાણામપી સાધિપત્યમ હરિ ઓમ. ઓલા વાલજીભાઈ આવે છે ને આપણે માસ્તર સાહેબ અમરેલી, એને પેલે સોર પેટીમાં થોડી તકલીફ થઈ ગઈ, અહીંયા જ છે એટલે અમે ખબર કાઢવા ગયા. સોર પેટીમાં સફેદ કંઈક સારી બાજી ગઈ એટલે બોલવાની ડૉક્ટરે ના પાડી. એ તો મીરા હોમ છે ને અહીંયા આપણે કેવો શોખ થયો લો એબીસી સર્કલ સર્કલ ની આગળ બસ આને આગળ ઈ જ લાઈનમાં આગળ હાલે જાવ ને સારથી છે ને એની બાજુમાં. હા બસ એટલે મીરા મીરા ઓમ એ દારૂદામ ઘટતા જ પહેલાં મારું કર્યું એટલે વાંધો નથી કે બધાને મારી યાદી આપી દેજો. બોલવા ના પાડી છે પેલા રામાણી સાહેબ તમારા હા રામાણી છે ને હાવરવાળા ને આવરવા નહીં અમરેલી વાળા પેલા નતો આપણે આસન ને કરાવ્યા હા ઈ વાહ એની વાત છે. ભુજમાં નોકરી કરતા ઈ. હા 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 બસ ઈ. ના અમરેલી ફોરવર્ડ માં ત્યાં હતા પેલા કસબુજમાં હતા બહુ વર્ષો પહેલા. ઓલા મંજીભાઈ બધાને સીતારામ કીધા જે એવા એમ ને કેમ છે ને સારું છે એમ છે મંજીભાઈ ઓલા ગલી 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 બોલતા નહીં બોલ આવતા ને તે નો આવતા ના છે માંડવાળી તે તમે નો આવતા એને પેરાલિસ થઈ ગયો છે પેરાલિસિસ થઈ એક પેરાલિસ ઓલા આપણે ઓલો રોગ આવ્યો કોરોના કોરોના માંથી પછી કે આમ ગલી ગલી કોરોનામાં બહુ ખર્ચાઈ ગયા એટલે એને ગંદા ને બે એમ છે બે ખાટલે સામે આમાં છે બે ખાટલા છે બે ખાટલા એને લીધું ભાઈ ઘરનું કોને નહીં રામાણીભાઈ હા નહીં ફાડે છે રામણ છે નનુ બાપાને સારું ન્યા થઈને આવ્યો હું. એમ આજ પધરામણી કરવાના છે હે? આજ પધરામણી કરવાના છે નહીં નનુ બાપા આજ નહીં આવે. નાનું બાપા નહીં તો ભાવ બાપા પધરામણી આવશે ને દાદા. નનુ બાપા તો હવે આવી ગયા આ લગભગ. નનુ દાદા તો ગેટ સુધી આવ્યા આવે છે. એ બા તેરી તમે પાઘડી દીધી ને બતાવવા હા શું છે એનું પછી અમે નીકળ્યા એટલે અમને હાથ કર્યો અમને તો કે મન નહીં નહોતો અહીંયા આવો અહીંયા આવો હવે આ પાઘડે નહીં હાલે અડધો ફૂટ ઈ કે મને કે 8.5 જોઈએ મેં કીધું આ રવિજી ભાઈ આ કર્યું નગર હું તે હું તમારી પાસે આવું નહીં મેં કે નવ તો લાવી જ દેજો એમ કે ના ને લાવતા જ નહીં. ના રે હું થોડો નવરો છું નવ લઈ આવશો તો કે 8.5 જોતી હતી. ના રે આ કોને દેવા જાય? ભાઈ કોને દેવા થાય એટલે મેં એને પૈસા પાછા દઈ દીધા પાઘડી મેં લઈ લીધી તમારે હવે અમે કીધું પીડ્યા છો હવે પાઘડી કે પાઘડી હું બાંધવાની તમારે પડી રહ્યા કારણ લાવો મેં હું ગમે દઈ હજી કે 9 મીટર વાળી તો એમ કે ના 10 વાળી લઈ આવી અરે તે પેલા દવા મગાવી ઓલા હાવરવાળા ભાઈ અહીંયા આપણને પ્રવચન કર્યું ને હા હા ડૂબી ગયા જ નહીં હા એટલે હું તળાવેથી રિક્ષા કરી અને ગયો યોગીમાં પણ વીઆઈપી સર્કલ પાછો રિક્ષામાં આવ્યો અને મેં કીધું ગેટે આવ્યો મેં હાલો ભાઈ દવા દઈ આવી મને કે સવારે લેતો હતો કોણ થકો ખાય મેં તમે આવીને બે હું હાલી ના દવા આવ્યો દેવા આવ્યો સવારે મને પાછી દીધી એટલે આપણે એવું કામ નહીં કરવાનું. આ પાઘડીમાં એમ કર્યું આવો અનુભવ થાય ને એટલે નફરત આવી જાય. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. એ આપણે અનુભવમાંથી શીખાય બધું એમ. હા એ આમ બસ એમ. થોડું શીખવાનું સમાજમાં. થોડું થોડું આમાં શીખવાનું છે સમજ્યા? મેં કીધું એ કે 10 મીટર ની હાલે મેં કીધું વાત કરો મને જવા દેવાય છે 10 મીટર હાલે લાંબી થઈ જાય કે 10 મીટર તો પાઘડો થાય હા બાંધી ન કસી ગયો જેવાને બંધાય જ નહીં. ભરવાડની ઘોડે ફીંડલું થાય એ સમજ્યા? મોટું થાય. મોટા ન લેતા આવ્યા
હવે નનુદાન કઈ થોડું રહેવાનું હું બળતરા કરી અરે હજી એને લાખ રહેવું છે ભાઈ કોને? હા ભાઈ આની ખબર કાઢી ધીરુભાઈ આવતા નથી તો કઈ પેલા શરૂઆતના માણસ છે એ તો હજી ઈ 3 જણ ટુકડી છે ના કરતા હતા ઈ બે આળા બનેવી છે મને ખબર છે નહીં આપણ ત્યાં ગોવાઈ ભેગા ને અહીંયા જુદા કરીને આવે આવા હાલ થાય એને બીજી વાતો ગમે ને એટલે આમાં ન ફાવે એવું થાય વલ્લભભાઈ જોડે બેજી કારો કર્યો જે હા. આવ્યા પછી બાના બધા મને ફલાણાનો ફોન આવે ત્યાં જવું પડે એમ છે ફલાણાનો ફોન આવે ત્યાં જવું પડે એમ છે મેં કીધું, હા, કઈ હવે. ઈ તો બધું કરવાનું જ છે કઈ એમાં ક્યાં ના પાડી અમે નહીં નહીં પીવાઈ ગયું પાણી હા તો પ્રાર્થના કરીએ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય कार्पण्य दोषोपहता स्वभाव प्रोचामि त्वां धर्मसमूढचेता यच्छ्रेयसानिश्चितिं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमं तां प्रपन्नम् આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયો એનો 60મો દિવસ ગુરુવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકને આપણે નમસ્કાર કર્યા 6ઠ્ઠા શ્લોકમાં કઈ વાત હતી તો અર્જુન ભગવાનને કહેશે કે અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે એ પણ હું જાણતો યુદ્ધ કરવાથી કલ્યાણ થાય કે ન કરવાથી કલ્યાણ થાય એ પણ હું જાણતો નથી એમ કે અથવા અમે એમને જીતીશું કે એ અમને જીતાડશે એ પણ હું જાણતો નથી એમ કે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અને પિતામાં ભીષ્મ અને દ્રોણાચાર્ય મારી સામે યુદ્ધ માટે ઊભા છે આ વાતો આપણે ગુરુવારે આપણે આનો વિચાર કરતા હતા બધા દર્શનશાસ્ત્રો ગીતાની અંતર્ગત છે પરંતુ ગીતા કોઈ પણ દર્શનશાસ્ત્રની અંતર્ગત નથી એમ જેમ 500ની નોટમાં 100ની નોટ 200ની નોટ 50ની નોટ આવી જાય એમાંય શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે આ શાસ્ત્રનું મેં જે સર્જન કર્યું છે ને એ કોઈની અંતર્ગત નથી એમ બધા શાસ્ત્રનો નિચોડ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આવી જાય છે અંતર્ગત ગીતા એની બહાર કોઈ વસ્તુ નથી એમ કહે છે બધા દર્શનશાસ્ત્રો ગીતાની અંતર્ગત છે પરંતુ ગીતા કોઈ પણ દર્શનશાસ્ત્રની અંતર્ગત નથી દર્શનશાસ્ત્રમાં જગત શું છે જીવ શું છે અને બ્રહ્મ શું છે એનું વર્ણન છે એ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વ્યાસે સમાવી લીધી છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા એક એવું શાસ્ત્ર છે કે જેની અંદર જેમ 500ના નોટમાં બધી જ નોટો આવી જાય બરાબર મોટા મોટી નોટ અત્યારે ભારતમાં 500ની છે બરાબર તો એની અંદર જેમ આવી જાય એમ અહીંયા ગીતાની અંદર દરેક શાસ્ત્રનો અહીંયા નિચોડ ભગવાને અહીંયા બહુ સરસ રીતે અર્જુનના મોઢે કીધો છે એનું શિક્ષણ આપવામાં આવે છે
એટલે કે એનું શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ ગીતા કોઈ પ્રકારનું શિક્ષણ આપતી નથી, બલકે અનુભવ કરાવે છે. ગીતા શિક્ષણ આપવાનું કામ કરતી નથી, પણ અનુભવ કરાવે. બરાબર ને? આ અનુભવની વાતો હવે આપણે આજથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક એક જે શ્લોક ઉપર જે અનુભૂતિ અર્જુનની જે થાય છે ને એ વાતો લીખી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ મત સંપ્રદાયનો આગ્રહ નથી, બલકે માત્ર જીવના કલ્યાણ માટેનો આગ્રહ છે. શ્રીમદ ભગવદ્ ગીતાએ કોઈ સંપ્રદાય નવો ઊભો કર્યો નથી. એણે ફક્ત માનવ જાતનું કલ્યાણ શેમાં છે એનો જ ગીતાએ આગ્રહ રાખ્યો. માનવનું કલ્યાણ વધારેમાં વધારે શેમાં છે એ જ વિચાર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વ્યાસે લખ્યા છે અને ભગવાને અર્જુનને કીધા છે. મતભેદ ગીતામાં નથી. ગીતામાં કોઈ મતભેદ નથી. ગીતામાં કોઈ મતભેદ નથી, બલકે ટીકાકારોમાં છે. ગીતાના સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી સગુણ અને નિર્ગુણની ખટપટ થવાની સંભાવના જ નથી. કારણ કે બંનેનું વર્ણન ભગવાને સગુણ સાકાર બ્રહ્મ અને નિર્ગુણ નિરાકાર બ્રહ્મ આ બંનેની વાતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધી. જેવી જેની શક્તિ, જેવી જેની બુદ્ધિ, જેની ઉપાડવાની તાકાત, એ કોઈ સગુણ બ્રહ્મને ઉપાડે અને કોઈ નિર્ગુણ નિરાકારને ઉપાડે. ભગવાને કોઈ આગ્રહ અહીંયા રૂપનો રાખ્યો નથી કે આ જ રૂપનું તમારે ધ્યાન ધરવાનું કે આ જ રૂપને તમારે પૂજા વગેરે કરવાનું, એવો કોઈ આગ્રહ શ્રીમદ ભગવદ્ ગીતામાં નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન સાધકને સમગ્ર ભણી લઈ જાય છે. સગુણ નિર્ગુણ, સાકાર નિરાકાર, દ્વિભુજ ચતુર્ભુજ, સહસ્ત્રભુજ વગેરે બધા રૂપો સમગ્ર પરમાત્માના અંતર્ગત જ છે. બરાબર ને? એટલે સગુણ હોય, નિર્ગુણ હોય, નિરાકાર હોય, બધી જ વાતો ભગવાને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાંથી જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે ઉપાડી અને પોતાનો જીવન વિકાસ કરી શકે. આવો આ જ પકડો ને આ જ કરો અને અમારું શ્રેષ્ઠ અને તમારું નબળું, એવો કોઈ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં વ્યાસે કોઈ આગ્રહ રાખ્યો નથી. ભગવાનના મુખારવિંદમાંથી એક પણ શબ્દ આવી રીતનો નીકળ્યો નથી. એમ કે નથી. સમગ્ર રૂપમાં કોઈ પણ રૂપ બાકી રહી જતું નથી. કોઈ પણ દેવતાની ઉપાસના કરો, તમામ ઉપાસનાઓ સમગ્ર રૂપની અંતર્ગત આવી જાય છે અને સંપૂર્ણ દર્શન એની અંદર આવી જાય છે. જેમ બધા નદીઓના ઝરણાઓ છે, અંતે તો સમુદ્રને જ મળે છે. ક્યાં? ગમે ત્યાંથી નીકળ્યું, હિમાલયમાંથી નીકળ્યું હોય કે અમરકંટકમાંથી નીકળ્યું હોય, કોઈ પણ નદી કોઈ પણ ગમે જગ્યાએ નીકળી હોય, પણ અંતે મળે ક્યાં? બધી સમુદ્રમાં મળી જાય છે. એમાં એ કહેવાનું. આથી સર્વ કોઈ પરમાત્માની અંતર્ગત જ છે. પરમાત્મા સિવાય લેશ માત્ર કંઈ બીજું નથી. એમ પછી નામ તમે 1000 નામ છે, એમાં ગમે તે નામ તમે આપી શકો, પણ પરમાત્મા સિવાય લેશ માત્ર કંઈ જ નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આ ભાવથી ભરપૂર છે. પ્રવૃત્તિનો ઉદય થવો એ ભોગ છે અને પ્રવૃત્તિનું દ્રઢ થવું એ યોગ છે. આમ ભગવાને ગીતાની અંદર સમજાવ્યું છે. આ બે શબ્દો બહુ સરસ અહીંયા ગીતાએ લખ્યા છે કે પ્રવૃત્તિનો ઉદય થયો. માણસે પ્રવૃત્તિ બંધ કરવાની નથી. જે આપણે જન્મથી શરૂઆત કરી અને મૃત્યુ સુધી એમાં જે પ્રમાણે અવસ્થાઓ બદલતી જાય એ પ્રમાણે પ્રવૃત્તિનો પ્રકાર બદલતો જવો. પ્રવૃત્તિ બંધ કરવાની શ્રીમદ ભાગવત આપણે ના પાડે કે ના હવે અમે રિટાયર થઈ ગયા છો તો ખરું, કામનો પ્રકાર બદલી કાઢો. અત્યાર સુધી બાળકો માટે, છોકરા માટે, સંસાર વ્યવહાર, નોકરી ધંધા માટે આપણે બધાએ રહ્યા અને બધું કામ કર્યું, તો હવે એ બધા કામે લાગી ગયા. તો હવે આપણે જ્યાં જવાનું છે, આપણે આપણા કલ્યાણનો થોડોક વિચાર કરીને પ્રવૃત્તિ તો ચાલુ રાખવાની છે. એમ અત્યારે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આ વાતો આપણે સમજાવે છે. તેથી અહીંયા આપણે ગુરુવારે અહીંયા સુધી આપણે આ બધી વાતો કરી હતી. આજે આપણે એક બીજા અધ્યાયના 7મા શ્લોકમાં જે હમણાં આપણે પારાયણ કર્યું ને કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃષામી તમ ધર્મ સમૂઢ ચેતા યશ્રયેશ્યા નિશ્ચિત બ્રુહિ તન્મે શિષ્ય તમ સાધી તામ મામ પ્રપન્ન. આ શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. એનું ગુજરાતી શું થાય તો કે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. કાર્પણ્ય એટલે કાયરતા રૂપી. કેવું? કાર્પણ્ય એટલે કાયરતા રૂપી. દોષો પહત એટલે દોષને લીધે.
સ્વભાવ એટલે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો, ધર્મ સમુંડ ચેતા, ધર્મની બાબતમાં મોહિત ચિત્ત હું થયેલો. હવે કયો ધર્મ ને કયો અધર્મ હવે મારી બુદ્ધિમાં મને ફિટ બેસતો નથી. તેથી તમે મારે યોગ્ય માટે મારું કલ્યાણ હોય ને એવી વાત તમે મને સમજાવો. ધર્મની અંદર મારે લડવું જોઈએ કે ન લડવું? લડવાથી મારું જો કલ્યાણ થતું હોય તો હું લડીશ, અને નિવૃત્ત થવાની વાત હશે તો નિવૃત્ત થઈને પણ તમે કહેશો હવે મને આમાં હવે કાંઈ પૂછતું નથી. અત્યાર સુધી તમારી સામે ઘણી બધી દલીલો કરી બધી, પણ હવે મારું આ જે મન છે ને, મારી બુદ્ધિ છે ને, એ કોઈ નિર્ણય લઈ શકતી નથી. હે ભગવાન, ધર્મની બાબતમાં હું એટલો બધો મોહિત થઈ ગયો છું કે ધર્મ અને અધર્મ શું છે, નીતિ અને અનીતિ શું છે, એ હવે મારે આ ભેજામાં ઉતરતું નથી. તો આમ એટલે આપને પૃચ્છામી એટલે પૂછું છું. પછી બીજા કર્યું કે ભગવાન હવે હું તમને પૂછું છું. હું પૂછું છું યત નિશ્ચય શ્રેય, કે જે નિશ્ચિત રૂપે મારું જેમાં કલ્યાણ થવાનું હોય ને, મારું જેમાં, એ જ વાત તમે મને કરો. હવે મને પ્રેયની અપેક્ષા નથી. આ ભૌતિક સુખો જે મારે જે ભોગવવાના હતા એમાં બિલકુલ મને રસ નથી. પણ આ જગતમાં રહીને મારું કલ્યાણ કેમ થાય અને મર્યા પછી હજારો વર્ષ સુધી મારું કલ્યાણ શેમાં છે, એ વાત તમે મને કરો. ક્ષણિક નહીં, એમ આ જગતમાં 80 100 150 વર્ષ સુધી રહ્યા અને એમાં મારું કલ્યાણ થાય એ મારે કાંઈ જાણવું નથી. એ કલ્યાણ તો મને ખબર જ છે, પણ શ્રેય એટલે પરમ કલ્યાણ. મૃત્યુ પછી અનેક જે જન્મારો આવશે, એ જન્મારા ઉપર જન્મારા આવશે, એમાં મારું કલ્યાણ કેવી રીતનું થાય એ તમે મને, એટલે હજારો વર્ષ પહેલાંનું અને હજારો વર્ષ પાછળનું અર્જુને ભગવાને આ એક શબ્દમાં પૂછી નાખ્યું કે હજારો વર્ષ પછી હું મારા એક જન્મ તો આવવાના જ, એકમાંથી બીજો, તો એ જન્મારામાં વારંવાર મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. નિશ્ચય શ્રેય સ્યાત તત્મે, નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે તમે કહો. મારે હવે બીજી કોઈ વાત સાંભળવી, મારું કલ્યાણ શેમાં છે એ જ વાત તમે મને કરો. પછી કહે છે કે અહમ તે શિષ્યતામ પ્રપન્નમ મામ સાધી, કે હે ભગવાન, હું તમારો શિષ્ય બની અને તમારા શરણે આવી ગયો છું. હવે તમારા શરણે આવ્યો છું એટલે તમારે હવે જેવી રીતનો મને વળાંક આપવો હોય ને, જેવી રીતનું મારું કલ્યાણ થવાનું હોય ને, એ વાત તમે કરો. એટલે એક શિષ્યત્વ સ્વીકારવું ને, અત્યાર સુધી અહીંયા વેદવ્યાસ લખે છે કે અર્જુન ભગવાનનો શિષ્ય હતો જ નહીં. અત્યાર સુધી બધા સંબંધમાં અટવાયો હતો. મામા ફૂઈના સંબંધ હોય, હાળા બંનેવીના સંબંધ હોય, મિત્રના હોય, બરાબર ને, અથવા આવી રીતના જે કાંઈ સંબંધો છે ને, એ સંબંધોમાં જ કૃષ્ણને માનતો હતો. પણ હવે એમ કહે છે કે હવે હું તમારો શિષ્ય છું. હવે સંબંધ આ બધાય સાઈડમાં રાખીને શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, અને એ શરણે આવ્યો પછી મારું જેમાં કલ્યાણ થાય, શ્રેય એટલે કલ્યાણ, એમ મારું જેમાં શ્રેય છે, મારું જેમાં કલ્યાણ થાય ને, એ જ વાત તમે મને સમજાવો. આ શ્લોકની અંદર આટલી વાતો અહીંયા લખી છે. કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય એ વાત મારા માટે કહો. કેમ કે હું આપનો શિષ્ય છું અને આપણા શરણે આવેલા મને તમે ઉપદેશ આપો. શું છે? શિષ્ય બનીને જાય તો ભગવાન ઉપદેશ આપે તો આપણી અંદર ઉતરે. પણ આપણે શિષ્ય બન્યા વગર જાય તો, રાજા થઈને જાય તો, તેથી શરૂઆતમાં આપણે જોતા હતા, બરાબર, કે રાજા દુર્યોધન, બીજા શ્લોકમાં જ આવ્યું છે કે રાજા દુર્યોધન પોતાના રથમાંથી ઉતરી અને ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને આ વાત કહે છે. એ આપણે બીજા શ્લોકમાં જોયું ને, રાજા બનીને જાય અને એના ગુરુ જ હતા ને, નકર એને શિષ્ય બનીને દ્રોણાચાર્ય પાસે જવાની જરૂર હતી. પણ અહીંયા વેદવ્યાસ લખે છે બીજા શ્લોકમાં, શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં લખે છે કે રાજા દુર્યોધન રથમાંથી ઉતરો અને રાજા ઉતરી અને દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે આ પાંડવોની કેવી વિશાળ અને ધૃષ્ટદ્યુમ્ન દ્વારા રચાયેલું આ કેટલી વ્યૂહરચના છે. હકીકતે એને શિષ્ય જઈને શિષ્ય બનીને પૂછવાનું હતું, કારણ કે એનો શિષ્ય જ હતો ને,
105 વિદ્યાર્થીઓને જે ભણાવ્યા એમાં દુર્યોધન પણ પોતે આવી જતો હતો. એટલે અહીં બે વાતો આપણે પહેલા અધ્યાયમાં આ વાત એક સમજવા મળે છે અને બીજા અધ્યાયની અંદર અર્જુન એટલો નમ્ર થયો છે કે હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, હવે મારા મનની અંદર શ્રેય શેમાં છે એ મને ખબર પડતી. આ શિષ્ય બનીને જાય તો કોઈ સામેનો ગુરુ એને કાંઈ બે વાક્ય કહે તો એની બુદ્ધિમાં ઉતરે, પણ મોટાઈ લઈને જાય, મોટા થઈને જાય, મોટાઈ લઈને જાય કે આવી રીતના થઈને જાય તો એ વાત એના મગજમાં ઉતરતી નથી. એટલે પહેલા અધ્યાયમાં આવી રીતની વાત અને સાંખ્ય યોગની અંદર બીજા અધ્યાયની અંદર અહીંયા આ રીતે શિષ્ય બનીને અર્જુન અત્યારે ભગવાનની પાસે આવ્યો છે કે હું તમારા શરણે આવ્યો છું, શિષ્ય બન્યો છું અને મારું કલ્યાણ જેમાં છે ને એ હવે તમે મને વાત કરો. આમ 7મા શ્લોકની અંદર વેદવ્યાસે આટલી વાત લખી છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃષામી તામ ધર્મ સમુંડ ચેતા. જોકે અર્જુન પોતાના મનમાં યુદ્ધથી બધી રીતે ઉપરામ થવાનું સર્વશ્રેષ્ઠ માનતા હતા, છતાં પણ પાપથી બચવા માટે તેમને યુદ્ધની ઉપરામ થવા સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નહોતો. આથી તેઓ યુદ્ધથી ઉપરામ થવાનું ઈચ્છતા હતા અને ઉપરામ થવાને ગુણ જ માનતા હતા. કાયરતા રૂપ દોષ નહીં, પરંતુ ભગવાને અર્જુનની એ ઉપરતીને કાયરતા અને હૃદયની તુષ દુર્બળતા કહી. સંદિગ્ધ વચનોથી અર્જુનને એવો વિચાર આવ્યો કે યુદ્ધથી નિવૃત્ત થવું એ મારા માટે યોગ્ય નથી. બે શબ્દો બે શ્લોકની અંદર આપણે જોયું કે શરૂઆતની અંદર બીજા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકની અંદર ભગવાને બરોબર એને ઠમકાર્યો છે. કુતસ્વા કસ્મલમિદમ, આમ કરી અને ભગવાને બરોબર એને એક લપડાક મારી છે. વેદવ્યાસ લખે છે કે આ લપડાક લાગ્યા પછી અર્જુન અહીંયા લાઈનમાં આવ્યો હોય એવું લાગે છે, નકર એને યુદ્ધ તો કરવું જ નહોતું. પણ આ બે શ્લોક એવી રીતના ભગવાને અહીંયા કીધા કે જેને હિસાબે એ અહીંયા થોડોક ઢીલો પડી અને ભગવાનને પૂછવા લાગ્યો કે લડવું એમાં મારું કલ્યાણ છે કે નહીં લડવું એમાં મારું કલ્યાણ છે. નહીંતર અર્જુન અહીંયા લડવા માગતો નહોતો. પણ બે શ્લોકોની અસર અહીંયા થઈ હોય એમ વ્યાસ લખે. કુતસ્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ, આ અસર અર્જુન ઉપર થઈ છે. પછી અનાર્ય જુષ્ટમ સ્વર્ગમ અકીર્તિકરમ અર્જુન, કે હે અર્જુન જો તું યુદ્ધ નહીં કરીને તો દુનિયાની અંદર તે અત્યાર સુધી જે કાંઈ કીર્તિ અને યશ મેળવ્યો છે ને આ કીર્તિ અને યશ તારો ધૂળ ધાણીમાં બધોય ખલાસ થઈ જશે. તને સ્વર્ગ પણ મળવાનું નથી અને તું અનાર્ય બની જઈશ. કેવો અનાર્ય બની જાય, સ્વર્ગ મળશે નહીં, નરકમાં જવાનો વારો આવશે અને તારો સમાજની અંદર જે રાજાઓ હશે ને એ તારી અપકીર્તિ ગાશે કે આવો યોદ્ધો હોવા છતાં યુદ્ધના મેદાનમાંથી પાછી પાની કરીને આવ્યું. આ બે વાતો અહીંયા બે શ્લોકની અંદર આગળ કીધું એનો અહીંયા ઉલ્લેખ કરે છે કે આ બે શ્લોકોની અસર અર્જુન ઉપર થઈ છે. એટલે અર્જુન થોડોક લડવા માટેની થોડીક હવે ભગવાનને બધી વાત, મારું કલ્યાણ શેમાં છે એ તમે મને, લડવું એમાં કલ્યાણ છે કે નહીં લડવું એમાં કલ્યાણ છે, આ હળવેકથી અર્જુને ભગવાનને આ 7મા શ્લોકની અંદર પૂછી લીધું. તો મારા માટે યોગ્ય નથી. આ તો એક જાતની કાયરતા છે જે મારા સ્વભાવની બિલકુલ વિરુદ્ધ છે. સમજી ગયો કે ભગવાને મને કાર્પણ્ય દોષો પહત સ્વભાવ કરી એક ઝાપટ મારી છે કે ક્ષત્રિયનો બચ્ચો હોવા છતાંય રણ મેદાનમાંથી ભાગવું ને એ તો કાયરતા છે. એટલે અર્જુનના મનની અંદર આ વિચાર અત્યારે ઘોળાય છે. એટલે 7મા શ્લોકની અંદર કહે છે કે ભગવાન તમે આગળ જે બધી વાતો કીધી ને એ મારા મગજમાં બેસતી નથી. હવે તો મારું કલ્યાણ જેમાં હોય ને એ જ તમે વાત કરો. શિષ્ય બનીને તમારા ચરણે હું આવી ગયો છું. કારણ કે મારા એટલે કે શાસ્ત્રને શસ્ત્ર સ્વભાવ પ્રમાણે યુદ્ધમાં પલાયીને પીઠ બતાવી એ બંને નથી. આ પ્રમાણે ભગવાન દ્વારા કહેવાલા કાયરતાના રૂપ દોષને પોતાનામાં સ્વીકાર કરતા અર્જુન ભગવાનને કહે છે એક તો કાયરતા રૂપી દોષને કારણે ક્ષાત્ર સ્વભાવ એક રીતે દબાઈ ગયો છે. કાયરતાને લીધે એક નબળો વિચાર આવ્યો તો નબળા વિચારને હિસાબે જે ક્ષત્રિયનો જે ગુણ હતો ને એ ગુણ દબાઈ ગયો અને દોષ કાયરતાનો દોષ એની અંદર આવી ગયો. કાયરતાનો દોષ આવી ગયો છે
અને બીજી વાત, હું મારી પોતાની બુદ્ધિથી ધર્મની બાબતમાં કોઈ નિર્ણય લઈ શકતો. હવે મારી બુદ્ધિથી હવે હું કોઈ નિર્ણય લઈ શકતો નથી. મારી બુદ્ધિમાં એવી મૂઢતા છવાઈ ગઈ છે કે ધર્મની બાબતમાં મારી બુદ્ધિ કંઈ વિચારી કે કામ કરી શકતી, ધર્મના બાબતમાં હવે હું કાંઈ વિચારી શકતો નથી. તેથી કહે છે, ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ. આમ કરી અને ભગવાન એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. આ વાત એના મગજમાં બરોબર ફિટ થઈ ગઈ છે. તેથી શિષ્ય બનીને કે ભગવાન ધર્મની બાબતમાં મારી બુદ્ધિ હાલતી બંધ થઈ ગઈ છે. કયું સારું, કયું નરસું, કયું એ હવે મારી બુદ્ધિ નક્કી કરી શકતી નથી. તેથી શિષ્ય બનીને હું તમારા ચરણે આવ્યો છું. શિષ્યત્વ સ્વીકારવું ને એ ખૂબ જ મોટી વાત છે. કેટલા બધા યુદ્ધો એકલા હાથે લડી અને કેટલાય દુશ્મનોનો દાટ વાળી દીધો. એવો મહાપરાક્રમી, મહાવીર, મહાન યોદ્ધો આવા કોઈના શરણે જઈને કોઈનું શરણ પકડે ને એ મોટી વાત છે. કાયરતા હોય ને કોઈનું શરણ પકડવું પડે, એમાં કાંઈ શરણે ગયા એ થોડું કહેવાય. રાતના 2 વાગ્યા છે, રેલવે સ્ટેશનમાં આપણે ઉતર્યા, ઘર આપણું અહીંયાથી 5-7 કિલોમીટર દૂર છે, રિક્ષાઓ 2-3 ઊભી છે. વિચાર આવે છે કે રાતના હવે 2-2:30 જેવો સમય થયો છે, રસ્તાની અંદર બધું તો હોપો પડી ગયો છે અને રસ્તામાં જો કોઈ ગુંડો મળી જાય તો મારું શું થશે. એમ હિંમત કરીને રિક્ષા બાંધીને ઘર તરફ આવે અને રસ્તામાં 2-4 આવી રીતના ગુંડાઓ આવી રીતની પિસ્તોલ રાખીને રિક્ષાને રોકે અને શેઠને કે હેઠા ઉતરો, તો શેઠેને શરણાગતિ સ્વીકારવી જ પડે. એ શરણાગતિ જે સ્વીકારીને એ કાયરતાની કહેવાય. ભાઈ મારી પાસે શક્તિ નથી, અત્યારે આજુબાજુમાં કોઈ નથી અને આ 2-4 ગુંડાઓ જો આને કાંઈ નહીં આપું ને તો મને એને શરણાગતિ સ્વીકારી, એના પગમાં પડી ગયો કે ભાઈ બોલો હું, તો કે તારા ખિસ્સામાં એટલું બધું બારો. શરણાગતિ તો કરી, એ શરણાગતિ સ્વીકારી જુદી અને શક્તિ હોવા છતાં, બળ હોવા છતાં, પરાક્રમ હોવા છતાં, આવી રીતે ઘણું બધું હોવા છતાંય કોઈના શરણે જવું ને એ મોટામાં મોટી વાત છે. તેથી અર્જુન જેવો મહાપરાક્રમી મહાન યોદ્ધો અત્યારે ભગવાનના શરણે જઈને કહેશે કે ભગવાન મારી ધર્મ બાબતમાં, નીતિ બાબતમાં, પછી ભક્તિ બાબતમાં કે અધ્યાત્મ બાબતમાં કોઈ મારી બુદ્ધિ હાલતી નથી. તેથી તમારા શરણે આવ્યો છું અને મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, મને મારું શુભ શેમાં છે એ હવે તમે જ કહો. એમ તમે જે પ્રમાણે કહેશો તે પ્રમાણે હું કરીશ. 3જા શ્લોકમાં તો ભગવાને અર્જુને સ્પષ્ટ રૂપે આજ્ઞા આપી દીધી છે કે હૃદયની તુષ દુર્બળતા અને કાયરતાને છોડીને યુદ્ધ માટે ઊભો થઈ જા. એનાથી અર્જુને ધર્મ કર્તવ્યની બાબતમાં કંઈ સંદેહ કહેવો જોઈતો ન હતો. છતાં પણ સંદેહ કહેવાનું કારણ એ છે કે એક બાજુ યુદ્ધમાં કુટુંબીજનોનો નાશ કરવો અને પૂજ્યજનોને મારવામાં અધર્મ પાપ દેખાય છે અને બીજી તરફ યુદ્ધ કરવામાં ક્ષત્રિયનો ધર્મ દેખાય છે. આ રીતે કુટુંબીઓને જોતા યુદ્ધ નહીં કરવું જોઈએ અને ક્ષાત્ર ધર્મની દ્રષ્ટિએ યુદ્ધ કરવું જોઈએ. આ 2 બાબતોને લઈને અર્જુન ધર્મ સંકટમાં પડી ગયો. 2 વાત ધર્મ સંકટ ઉત્પન્ન કરે એવી રીતે છે. ક્ષત્રિય તરીકે એને લડવું જોઈએ અને સામે જેના ખોળામાં નાના મોટો થયો, જેણે મને વિદ્યા શીખવાડી, જેના આવી રીતના મારા જે કુટુંબીજનો છે એને મારીને મારે શું કરવાનું. એટલે 2 ધર્મોની વચ્ચે 2 ધર્મ, વેદવ્યાસ લખે છે કે આવા ધર્મ સંકટની અંદર અર્જુન પડી ગયો છે. એટલે એની બુદ્ધિ કોઈ પ્રકારની કામ કરતી બંધ થઈ ગઈ છે. બુદ્ધિ જ્યારે કામ કરતી બંધ થઈ જાય ત્યારે ભગવાનનું શરણ લઈ અને ભગવાન જે ઉપદેશ આપે એ પ્રમાણે જો રહેવાનો પ્રયત્ન કરીએ તો ઘણા બધા કોયડાઓ માણસના ઉકલી જાય છે. તેથી બીજા કોઈના શરણે ન ગયો, બીજા કોઈને પૂછ્યું નહીં અને ભગવાનના ચરણે આવી અને અહીંયા કહે છે કે શિષ્યસ્તેહમ સાધી મામ તામ પ્રપન્ન, કે હે ભગવાન હું તમારા શરણે આવી ગયો છું. એમની બુદ્ધિ ધર્મનો નિર્ણય કરવામાં ખોટી થઈ ગઈ છે. આમ છતાં હવે આ સમયે મારા માટે ખાસ કર્તવ્ય શું છે એ તમારે બરાબર. મારે હવે કયું કર્તવ્ય કરવાનું, મારવાનું કે મરવાનું? નહીં લડું તો હું મરી જઈશ, આ લોકો મને મારી નાખશે અને હાથમાં હથિયાર લઈ તો આ બધા મરી જશે. એટલે મારે હવે શું કર્તવ્ય કરવું ને એ ભગવાન હું તમારા હાથની અંદર સોંપું છું કે કયું કર્તવ્ય કરાવવું કે નહીં કરાવવું એ તમને સોંપું છું.
મારો ધર્મ શું છે એનો નિર્ણય કરવામાં માટે તેઓ ભગવાનને આ પ્રમાણે પૂછે છે. હું પૂછ્યું? યશ્રેય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. કોઈ નિર્ણય અર્જુન લઈ શક્યો નહીં એટલે અર્જુન ભગવાનને આ શબ્દો પૂછે. યશ્રેયસ્યા નિશ્ચિતે બ્રૂહિ તન્મે. આ અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું હતું કે તું જે કાયરતાને લીધે યુદ્ધથી નિવૃત્ત થઈ રહ્યો છે તે તારું આચરણ અનાર્ય દુષ્ટ છે. બીજા શ્લોકમાં આપણે જોતા ને બીજા અધ્યાયના બીજા શ્લોકમાં કીધું હતું કે આ તારું અનાર્ય છે. અનાર્ય હોય ને એ જ યુદ્ધના મેદાનમાંથી ભાગે. તું તો આર્ય છો એમ કે. આમ કરીને બીજા શ્લોકમાં તો એણે વાત કરી જ હતી. અર્થાત શ્રેષ્ઠ પુરુષ એવું આચરણ નથી કરતા. તેઓ તો જેમાં પોતાનું કલ્યાણ હોય તેવું જ આચરણ કરે છે. ભગવાને બીજા શ્લોકમાં તો બીજા અધ્યાયમાં એણે સમજાવી દીધું હતું કે આ તું અનાર્ય દુષ્ટ છો, તું આર્ય નથી. ને આર્ય ન હોય તો અહીંયા કહે છે કે તે શ્રેષ્ઠ પુરુષ હોવા છતાં જો આચરણ ન કરે તો એ તો પલાયનવાદ કહેવાય. તેઓ તો જેમાં પોતાનું કલ્યાણ હોય તે જ આચરણ કરે. અર્જુનના મનમાં થયું કે મારે પણ એ જ કરવું જોઈએ જે શ્રેષ્ઠ પુરુષો કરે છે ને એના જ રસ્તે મારે જવું. ગમે તેવા કાયર, ભીરુ, બીકણ અથવા કામી અને લોભી માણસ જે રસ્તો પકડ્યો હોય એ રસ્તે મારે જવું નથી. શ્રેષ્ઠ પુરુષો, મહાપુરુષો જે રસ્તે ગયા છે એ રસ્તે જવા માટે કઈ અગવડ, એને કેવા કામ કર્યા, કેવા વિચારો કીધા, કેવું જીવન જીવો ને એ શ્રેષ્ઠ રસ્તો જ મારે અપનાવવો. બે પ્રકારની વિચારધારો સમાજમાં હોય, એક શ્રેષ્ઠની હોય ને એક કનિષ્ઠની હોય. તો કનિષ્ઠના લોકો દુશાસન છે, દુર્યોધન છે, રાવણ છે, જરાસંઘ છે, બરાબર ને, એ પણ સમાજમાં રહેશે. અને અહીંયા પવિત્ર ભગવાન જેવા મહાત્માઓ છે એ પણ જગતની અંદર રહેશે. એટલે અહીં કહે છે કે શ્રેષ્ઠ પુરુષો જે રસ્તે અને એમણે જે કીધું હોય ને તે જ મારે હવે અપનાવવું જોઈએ. આવો એણે નિશ્ચય કરી લીધો. અર્જુનના મનમાં થયું કે મારે પણ આ શ્રેષ્ઠ લોકો જે રસ્તે જાય છે અથવા જે વિચારે છે એ જ વિચાર મારે અપનાવવો જોઈએ. એમ કે જે શ્રેષ્ઠ પુરુષો કરે છે આ રીતે અર્જુનના મનમાં કલ્યાણની ઈચ્છા એક જાગૃત થઈ ગઈ. અહીંથી કલ્યાણની છે કે મારું કલ્યાણ શેમાં છે એ હવે મને ખબર નથી, પણ શ્રેષ્ઠ માણસો શ્રેષ્ઠ કેવી રીતે બન્યા ને એ રસ્તે હવે મારે જવું છે. આ રીતે અર્જુનના મનમાં કલ્યાણની ઈચ્છા જાગૃત થઈ અને તેને લીધે તેઓ ભગવાનને પોતાના કલ્યાણની વાત પૂછે છે કે જેનાથી મારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય એવી વાત તમે કહો. મારે બીજી હવે કોઈ વાત સાંભળવી. મારું કલ્યાણ શેમાં છે, મારો શ્રેય શેમાં છે, મારું શુભ શેમાં છે એ જ વાત તમે મને સમજાવો. કે અર્જુનના હૃદયમાં ખળભળાટ મચી ગયો, વિષાદ મચી ગયો કે હવે કરવું હું. આ બે વાતો સામીને આવીને કઈ બે વાત હતી? એક તો કુટુંબીજનો સામે દ્રોણ અને પિતામાં ભીષ્મ છે, એક એનો ધર્મ એ હતો પુત્ર તરીકેનો અને ક્ષત્રિય તરીકેનો ધર્મ લડવાનો હતો. આ બે વસ્તુ વચ્ચે સંકટની અંદર અટવાઈ ગયો છે. તેથી હવે આ સંકટમાંથી બહાર કાઢે એવું દુનિયામાં એક જ આ મહાપુરુષ છે કે જે મારો સારથી છે. સારથીને પણ પૂછી લેવું. અટવાઈ તો સારથીને પણ, ભલે ડ્રાઈવર હોય, શેઠ ક્યાંક અટવાતો હોય ને આમ તેમ થતો હોય તો કે ભાઈ તું આ રસ્તે આવેલો, તો કે હા શેઠ હું આવેલો, પણ તમે અમને આમ જ કહો છો એટલે મારે આમ જ જવાનું, પણ રસ્તા આની જગ્યાએ આમ છે. એમ કે જો ઘણીવાર શેઠ જો અટવાઈને રસ્તો ભૂલતા હોય તો શેઠે પણ સારથીને પૂછી લેવું. નકર ભગવાન તો અહીંયા સારથી છે, રાજા તો અત્યારે અર્જુન છે, શેઠ તો એ બે ગયો છે બરોબરનો, બરોબર, પણ છતાંય અહીંયા ભગવાનને પોતાનું કલ્યાણ શેમાં છે એ અત્યારે એને પૂછી નાખ્યું છે. અર્જુનના હૃદયમાં ખળભળાટ મચી ગયો છે, વિષાદ હોવાથી તેમજ અહીં પોતાના કલ્યાણની વાત પૂછવાથી એ સિદ્ધ થાય છે કે મનુષ્ય જે સ્થિતિમાં તે જ સ્થિતિમાં જો તે સંતોષ કરતો રહે તો એનામાં પોતાના મૂળ ઉદ્દેશ્યની જાગૃતિ થતી નથી. એ કંઈક નવું વિચારવું જોઈએ, નવો રસ્તો, નવું વિચારવું. એ કાંઈ પાછા પડ્યા હોય તો શા માટે પાછા પડ્યા છે, હવે આગળ ચડવા માટે પાછું શું કરવું જોઈએ એનો વિચાર કરવો જોઈએ. નાસીપાસ થયા, નિષ્ફળ થયા એટલે પહોંઠી વાળીને બેહવાનું નથી. એમાં શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે નાસીપાસ તો થવાય. વ્યવહાર, સંસાર, ધંધો, નોકરી કાંઈ લઈને બેઠા હોય તો એમાં ઘણી બધી અગવડ સગવડતા તો આવે છે, પણ પહોંઠી વાળી હાલ 2 વાર ધંધો અથવા આવી રીતનું કર્યું પણ ફેલ ગયો, હવે આપણે કાંઈ કરવું
નથી. પણ શા માટે નથી કરવું, ફેલ ગયો એના કારણો ક્યાં ક્યાં હતા, અને હવે એ કારણોને બાજુમાં રાખીને મારે નવું સંશોધન કરીને મારે આગળ વધવું. બેસવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવતી નથી. મૂળ વાત આ છે, એનામાં પોતામાં મૂળ ઉદ્દેશ્યની જાગૃતિ થતી નથી. વાસ્તવિક ઉદ્દેશ્ય કલ્યાણની જાગૃતિ ત્યારે થાય છે કે જ્યારે મનુષ્ય પોતાના વર્તમાન સ્થિતિથી અસંતુષ્ટ થઈ જાય અને એ સ્થિતિમાં રહી ન શકે ત્યારે માણસની અંદર જાગૃતિ આવે. ઘણી બધી પસરાટ, ઘણી બધી ઠોકરો, ઘણું બધું ખાધું હોય, બરાબર ને, અને પછી માણસને લાગે છે કે આમાંથી બહાર નીકળવા માટે મારે હવે જાગવું જોઈએ. જાગૃતિ ક્યારે આવે? બધો વૈભવ હોય, ઠાઠમાટ હોય, દીકરા હારા હોય, નોકરી ધંધા ખૂબ હારા હોય, કોઈ પ્રકારની અગવડતા ન હોય તો માણસમાં જાગૃતિ આવતી નથી. ઘણા આપણે બધા ઘણા સમયથી આવ્યા છે, જોઈ છે કે સુરતની અંદર જેના નબીરાના બહુ મોટા બાપો હતા ને, એણે હાથ પેઢીનું ઘણીવાર ભેગું કરીને છોકરાઓ માટે રાખ્યું હતું કે મારા દીકરાને કાંઈ અગવડ પડે નહીં. તો એ આવ્યા, એણે જોયું કે છોકરા તો હવે કાંઈ, કારણ કે એટલું મોટું એની પાસે ધન સંપત્તિ હતી એટલે છોકરાને કાંઈ કરવા જેવું લાગતું નહોતું. એટલે શું કર્યું એણે? ક્લબોમાં ગયા, આમ ગયા, તેમ ગયા, ફરવા ગયા, હોટલોમાં ગયા, દારૂ પીધો, આમ કર્યું, ઘણું બધું કર્યું. તો આજે જે 7 પેઢીમાં જાય ને, એક પેઢીમાં ખલાસ થઈ ગયું કે નહીં? એટલે અહીં કહે છે કે માણસને જ્યારે અગવડ આવે ને ત્યારે માણસની અંદર જાગૃતિ આવે છે. એટલે થોડુંક આપણે છોકરાને અગવડ પડે ને એટલું રાખીને એને ભાઈ એને કાંઈક કરવા તો દેવું જોઈએ ને. એ જે કર્તૃત્વ લઈને આવ્યો છે એને કામે ન લગાડી તો કટાઈ જાય એનું. દીકરો જેમ કે મારા બાપા પાસે મોટો વૈભવ છે, બંગલો છે, ગાડીઓ છે, આટલા ફાર્મ હાઉસ છે, મારે શું કરું, તો એની શક્તિ કટાઈ જાય. ગમે ત્યાં વેડફાય, ગમે ત્યાં ખોટા રસ્તે એ વહી જાય છે. તેથી એને પણ કામ મળવું. 8 કલાક તો ગમે એટલો વૈભવની ટોચ ઉપર બેઠેલો બાપો હોય ને તો પણ પોતાનો યુવાન દીકરો થાય ને ત્યારે કાન પકડીને નાનામાં નાનું કામ એની પાસે કપ પીસળાવવા જોઈએ, હોટલમાં મોકલ, કંઈ પણ નાનું મોટું કામ 2-5 વર્ષ એને કરાવવું જોઈએ કે પૈસો ભાઈ કેમ બને છે, કેમ આવે છે ને એ એને ખબર પડે, બરાબર ને. અને આવા ઘણા પણ સારા સમાજમાં ઘણા બધા લોકો છે કે વૈભવની ટોચ ઉપર બેઠેલા મા બાપો પણ પોતાના દીકરાને 2-2 વર્ષ કે 1-1 વર્ષ હોટલમાં કપ ઉટકવા માટે મોકલે. કેવા કે ભાઈ તારે ઓલા ડાઇનિંગ ટેબલ ઉપર જમી લે ને, એ ડીશું લઈને તારે ધોવાની છે, પણ અબજો રૂપિયા તો ક્યાં, 2 વર્ષ તો તારે જવું જ પડશે સુરત છોડીને. આવું કરે છે કે નહીં? શા માટે? એને ખબર પડે કે પૈસો કેમ ઘરમાં આવ્યો, કેમ હાંસવો, કેમ વાપરવો, કેવી રીતનું વાપરવો. અને ઓલું તો બાપા જેમ કે બેટા તારે કાંઈ જરૂર, તારે જોઈ માગી લઈએ ને, શું કે BMW ગાડી લાવવાની, 80-90 લાખની ગાડી લાવવાની, ફરે ને પછી હું ડિવાઈડર ઠેકાઈને કેટલાની માથે ચડાવી ગયા. આવું બને કે ન બને? આવું બને જ છે. સમાજની અંદર આપણે નજર કરીને તો આ બધું બને છે. તેથી અહીં વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે કે અહીંયા અર્જુનને જાગૃતિ ક્યારે થઈ? એ અટવાયો ત્યારે. એને જો કાંઈ સુખ દુઃખ જ ન હોત, કાંઈ અગવડ જ ન હોત તો એને કાંઈ વાત જ, પણ અગવડ આવી ગઈ એટલે એને જાગૃતિ આવી. ને જાગૃતિ આવી એટલે કીધું કે આમાંથી મને બહાર કાઢવા માટે એક જ આ મહાત્મા છે. એટલે એને ભગવાનને પૂછ્યું કે ભગવાન શિષ્ય તામ સાધી તામ પ્રપન્નમ, હે ભગવાન હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવી ગયો. લખે છે. બીજી વાત લખે છે કે શિષ્ય સ્તેહમ, પોતાના કલ્યાણની વાત પૂછવાથી અર્જુનના મનમાં એવો ભાવ પેદા થયો કે કલ્યાણની વાત તો ગુરુને પૂછવાની હોય. આ તો સારથી છે. વેદવ્યાસ લખે કલ્યાણની વાત કોને પૂછવાની હોય? ગુરુને. પણ આપણો ડ્રાઈવર હોય અથવા આપણે ઘરમાં નોકર કામ કરતો હોય એને પૂછાય કે ભાઈ મારું કલ્યાણ શેમાં છે? અહીં તો એ વાત આવી કે પોતાનો જે ડ્રાઈવર હતો ને એ ડ્રાઈવરને પોતાના કલ્યાણની વાત અર્જુન પૂછે છે. નકર ગુરુની પાસે જઈને એની જે કાંઈ સમસ્યા હોય, કાંઈ અગવડ હોય, કાંઈ તકલીફ હોય અને એમાંથી જો બહાર નીકળવાનું હોય તો ગુરુને પ્રશ્ન પૂછી શકાય. તો એની બધે અર્જુને કોને પૂછ્યો? ડ્રાઈવરને. અહીં લખે છે કે પોતાના કલ્યાણની વાત પૂછવાથી અર્જુનના મનમાં એવો ભાવ પેદા થયો કે કલ્યાણની વાતો ગુરુને પૂછવામાં આવે છે, સારથીને પૂછવામાં આવતી નથી. સાંભળ્યું ક્યાંય? શેઠને કાંઈ કલ્યાણ કરવું હોય, મોટો બિઝનેસ કરવો હોય, ધંધો કરવો હોય, પૈસા ક્યાં રોકવા હોય તો ડ્રાઈવરને પૂછે કે મારે આ પૈસા આ શહેરમાં રોકવું કે આ પોસ્ટ ઓફિસમાં રોકવું કે બેંકમાં ક્યાં રોકવું, એમ કે એ કાંઈ એને પૂછે? કારણ કે એના કરતાં અક્કલ તો વધારે કોની પાસે હોય? શેઠ પાસે હોય. પણ છતાંય અહીંયા વ્યાસ લખે છે કે અહીંયા ભગવાનને અત્યારે પ્રશ્ન
અત્યારે અર્જુન ભગવાનને શરણે ગયો છે. પૂછવાની આવતી નથી. આ વાતને લઈને અર્જુનના મનમાં જે રથીપણા એટલે કે રથમાં બેસીને લડનાર યુદ્ધની જેમ માલિક તરીકેનો ભાવ હતો અને જેને કારણે તેઓ ભગવાનને આજ્ઞા આપી રહ્યા હતા કે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચમાં ઊભો રાખો. એ ભાવ નાશ પામે છે અને અત્યારે શિષ્ય બની ગયો. પહેલાં શેઠ હતો, ઓર્ડર આપ્યો. આપણે આગલા શ્લોકોમાં જોયું ને કે ભગવાને સીધો ઓર્ડર માર્યો કે 2 સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ અને એની હું જોઈ લો કે મારી સામે અહીંયા કૌરવનું હિત કરવા માટે, કલ્યાણ કરવા માટે કેટલા યોદ્ધાઓ મારી સામે આવીને ઊભા. એ એક વાત જુદી હતી. હવે થોડોક નરમાશ થયો અને એનો એ જ અર્જુન અત્યારે ભગવાનને પૂછે છે કે ભગવાન, મારું કલ્યાણ અત્યારે શેમાં છે એ મને ખબર પડતી નથી. ભગવાનના શિષ્ય બની જાય છે અને કહે છે કે મહારાજ, હું આપનો શિષ્ય છું, ઉપદેશ લેવા પાત્ર છું. આપ મારા કલ્યાણની વાત કરો. મારે હવે બીજી કાંઈ વાત સાંભળવી. મારું કલ્યાણ શેમાં છે ને એ જ તમારે વાત વગાડવાની છે. પછી સાધી મામ તામ પ્રપન્ન. ગુરુ તો ઉપદેશ આપી શકે, જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન કરાવી શકે. શિષ્ય પાસે કદાચ જ્ઞાન ન હોય જે સારા રસ્તે જવાનું, તો એ ગુરુને પૂછી અને એ જ્ઞાન એની પાસેથી મેળવી શકે છે. એટલે કે ગુરુ તો ઉપદેશ આપી દેશે, જે માર્ગનું જ્ઞાન નથી તેનું જ્ઞાન કરાવી દેશે, પૂરો પ્રકાશ આપી દેશે અને પૂરી વાત બતાવી પણ દેશે. પરંતુ માર્ગ ઉપર તો શિષ્ય પોતે જ ચાલવું પડે. બહુ સર ગીતા આપણે આ વાત લઈ જવા માગે છે. શું છે? ગુરુ આપણે ઉપદેશ આપણે ખબર ન પડતી, ટોટલી માર્ગદર્શન આપણે આપી દે કે ભાઈ આ રસ્તો શ્રેયનો છે અને આ રસ્તો પ્રેયનો છે. આ રસ્તે જાય તો તારું કલ્યાણ થશે અને આ રસ્તે જાય તો તારું અધપતન થાય. બંને રસ્તા સારી રીતે જે કાંઈ શિષ્ય પૂછે એને સંપૂર્ણ ગુરુ એને બરોબર એને બધા જ રસ્તાઓ કલ્યાણના માર્ગના બધું બતાવી દેશે. પણ હાલવું કોને પડે? બતાવ્યા પછી નાના બેટા મેં તને બતાવી દીધું, મારો આ તારા ઉપર રાખી દો બેટા, તેરા કલ્યાણ. આમ અહીં ભગવાન કહેતા, ભગવાને પણ આગળ આ જ કહેવાના છે. બરાબર ને? અહીંયા અર્જુન પણ એ જ વિચારે છે કે વિચારવાનું મારે છે, કરવાનું મારે છે, માર્ગદર્શન ખાલી ભગવાન આપવાના છે કે મારે હવે મારા કલ્યાણ માટે શું કરવાનું. એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતા કહીને કે સંપૂર્ણ શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના આ 700 શ્લોકની અંદર વેદવ્યાસે કંડારી રાખ્યું છે. ગીતા આપણે આ માર્ગદર્શન આપે. ગીતાની જે કાંઈ આપણી સમસ્યા હોય, જે કાંઈ આપણા પ્રોબ્લેમ હોય, જે કાંઈ આપણી અગવડતા હોય ને, એ બધી જ અગવડતાનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. અમે હમણાં 3 દિવસ શિબિરમાં આવી ગયા હતા, તો એ શિબિરમાં પણ આવી જ એક વાત થઈ એમ કે એક ભાઈ પ્રશ્ન ઊભો, બહુ 300 જણાની સંખ્યા હતી, 3 દિવસની શિબિર હતી અને એમાં એક ભાઈ પ્રશ્ન પૂછ્યો કે હવે તમે ઘણા સમયથી કે વાત કરો છો કે શ્રીમદ ભગવદ્ ગીતા દરેક પ્રશ્નનું સોલ્યુશન આપે છે. તો એ ભાઈએ આંગળી ઉછીને કીધી કે મારો એક પ્રશ્ન છે. એટલે સભામાંથી કીધું, બોલ ભાઈ, તારો શું પ્રશ્ન છે? એ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં એવું ક્યાંય લખ્યું છે કે હું પેદલ સાયકલ લઈને એક ગામથી બીજે ગામ જતો હોય, જંગલની અંદર આવ્યું અને એમાં કોઈ ખીલી કે આવી રીતનું થયું ને મારું પંચર પડી ગયું, તો એ પંચર ઉકેલવાનો પ્રશ્ન શ્રીમદ ભગવદ્ ગીતામાં છે એવું ક્યાંય ભગવાને લખ્યું છે? આવો પ્રશ્ન એ ભાઈએ કર્યું. ત્યારે ભાઈએ કીધું કે હા, એનો જવાબ પણ ભલે તારી સાયકલનું પંચર પડ્યું છે, તું નિમાણો થઈને બેસી ગયો છો કે જંગલની મધ્યમાં પીગો છો, હવે મારું શું થશે? આ મોટા ક્રૂર અને આવી રીતના હિંસક પ્રાણીઓ રહેશે, આવશે તો મને, તું ગભરાઈ ગયો છો, હાલી શકતો નથી, બોલી શકતો નથી અને સાયકલ ઉપર બેસીને પ્રવાસ પણ કરી શકતો નથી. તો તું ગભરાઈ ગયેલો છો ને, તો ગભરાયેલા માણસને ગીતા પણ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ ઉત્તિષ્ઠ. તું ઊભો થઈ જા, અહીં બેહવાથી તારું પંચર હંધાવાનું નથી. સાયકલને માર ખંભે અને આજુબાજુ અડધો પોણો કિલોમીટર જ્યાં હાંધવાનું હોય ને ત્યાં તું પૂગી ઉત્તિષ્ઠ, ઊભો થાય. શું કહે છે? તારે ઊભું થવાનું. અહીં કાંઈ નિમાણો બે કાંઈક હાવીજ કે કાંઈ દીપડો તારું પંચર હાંધી દે નહીં, તારે ઉત્તિષ્ઠ. આમ શું લખ્યું છે ગીતામાં? ભગવાને બહુ સ્પષ્ટતા શબ્દો આપી, બધા માટે વપરાય પછી. બરાબર? તો તારે ઊભું થવાનું છે. એટલે કે વાત તમારી બરાબર છે કે એટલે આવી રીતે ઘણીવાર એવું થાય કે આપણે એમ થાય કે નાના પ્રશ્નો તો પૂછીએ કે ભાઈ સાયકલના પંચર ને બીજું કાંઈ, ઘરમાં અમે બે ઝઘડતા હોય તો એમાં શાંતિ કેવી રીતે મળે? એ ગીતામાં છે, બધું ગીતામાં છે.
બધું વાંચતા અને સમજતા આપણને આવડવું. દરેક સમસ્યાનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં વ્યાસ જેવા મહાપુરુષે ગૂંથી રાખ્યું છે. અને ભગવાનના મુખારવિંદમાંથી અહીંયા સંવાદ રૂપે અર્જુનને આપણા જેવા માટે બધી વાત કહી રાખી છે. તેથી કહે છે, ગુરુ તો ઉપદેશ આપે, સમજણ આપે, આપણા કલ્યાણનો માર્ગ બતાવે, બરોબર ને, પણ હાલવું તો કોને પડે? આપણે જ પડે. આપણે શિષ્ય હાલે તો પછી પરબ્રહ્મ પરમાત્મા સુધી જાય છે. હાલવું તો આપણે જ પડશે. પોતાનું કલ્યાણ તો શિષ્ય પોતે જ કરવું પડશે. હું તો એવું ઈચ્છતો નથી કે ભગવાન ઉપદેશ આપે અને હું એનો આભાર માનું, બરાબર, આરંભ કરું અથવા આભાર માનું. કેમ કે એનાથી મારું કામ નહીં થાય. ભગવાને કાંઈ ઉપદેશ આપ્યો ને હલવું જ નહીં, ખાલી ઉપદેશ સાંભળી રાખવું અને ક્રિયામાં જ ન લાવવું તો મારું કલ્યાણ કોઈથી થવાનું નથી. હાલવું તો મારે જ પડે, એટલે કે હાલવું તો મારે જ પડે. એટલે પોતાના કલ્યાણની જવાબદારી હું પોતાના ઉપર શા માટે રાખું? અર્જુનને હવે મારી જવાબદારી હું મારા ઉપર હું એના કરતાં ટોપલો આની ઉપર ઢોળી ગયો ને, શિષ્ય બનીને એના શરણે પડી જાવ, એને જે કાંઈ કરવું છે કરશે એમ, બરાબર ને. એટલે કે અહીં ગુરુ ઉપર જ કેમ છોડી દઉં? જેથી એટલે કે જેવી રીતે માત્ર માના દૂધ ઉપર રહેનારું બાળક બીમાર થઈ જાય તો તેની બીમારી ઘટાડવા માટે દવા એટલે કે દવા માએ જ પીવી પડે. આપણે ઘણીવાર વાત કરી ને કે નાનું બાળક હોય પછી એને ઘણીવાર અવારનવાર તાવ કે કાંઈ ઝાડા થઈ જતા હોય, દવાખાને જાય અને બેનને કહે કે તમારા ધાવણમાં તકલીફ છે, તમારે એટલી વસ્તુ નહીં કરવાની અને હું જે દવા આપું છું ને એ દવા તમારે પીવાની છે અને એ ધાવણ દ્વારા તમારા બાળકના પેટમાં જશે અને તમારું બાળક સાજું થઈ જશે. એવી રીતે હું પણ સર્વ રીતે ગુરુને શરણે થઈ જાઉં છું અને ગુરુ ઉપર જ નિર્ભર થઈ જાઉં છું. તો મારા કલ્યાણની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર જ આવી જશે અને ગુરુએ જાતે જ મારું કલ્યાણ કરવું પડશે. આવા ભાવથી અર્જુન કહે છે કે હું આપણા શરણે આવ્યો. ગુરુના પગમાં પડી જાય કે ભાઈ તમારે જેમ પણ એ હૃદયથી જો શરણાગતિ સ્વીકારે તો ગુરુ એની જવાબદારી ઉપાડે. બાકી એવા ગુરુની કાંઈ એવા શિષ્યની જવાબદારી અહીંયા કોઈ ગુરુ ઉપાડવા તૈયાર નથી. આવા ભાવથી અર્જુન કહે છે કે હું આપના શરણે આવ્યો છું અને તમે મને ઉપદેશ આપો. અહીં અર્જુન ત્વામ પ્રપન્નમ પદોથી ભગવાનને શરણે જવાની વાત તો કહે છે, પરંતુ વાસ્તવમાં સંપૂર્ણપણે શરણે ગયા નથી. હજી ગયો ખાલી વાત કરી દીધી કે શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું, પણ હજી થોડુંક મનની અંદર કાંઈક ડંકતું રહેલું છે એમ વ્યાસ લખે છે. સંપૂર્ણ અત્યારે અર્જુન ભગવાનના શરણે ગયો નથી. જો તેઓ બધી રીતે શરણાગત થઈ ગયો હોત તો પછી એવું કહેવાની જરૂર જ ન પડે. 100% એના શરણે વયો ગયો હોય પછી તમે હવે મને ઉપદેશ આપો એ કહેવાની જરૂર જ ન પડે. પછી શિષ્યનું પોતાનું કર્તવ્ય રહેતું નથી. એકવાર શરણાગતિ સ્વીકારી પછી શિષ્યનું અહીં કોઈ પણ કર્તવ્ય રહેતું નથી. બીજી વાત, આગળ 9મા શ્લોકમાં અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું. આગળ આવશે બધું કે ન યોદ્ધ છે, હું હવે યુદ્ધ નહીં કરું. અર્જુનની એ વાત પણ શરણાગતિની વિરુદ્ધની છે, કારણ કે શરણાગત થયા પછી હવે યુદ્ધ નહીં કરું એ બોલવું હાલે? એકવાર તો કે હું તમારા શરણે આવી ગયો છું, મારું કલ્યાણ શેમાં છે એ હવે તમે બધું કહી ગયો અને પાછો વળી 9મા અધ્યાયમાં એમ કહે છે કે ભગવાન મારે હવે યુદ્ધ કરું, તો એ શરણી જો કહેવાય? એટલે વેદવ્યાસ કહે છે કે હજી શિષ્ય બનીને શરણે તો ગયો છો પણ ઘણું બધું હજી અર્જુને પોતાના હાથમાં રાખ્યું છે. બરાબર, મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર છે. ભગવાન યુદ્ધ મારે કરીને પાપ કરવું નથી. પાપ કર્યા પછી મારે નરકમાં એ 9મા અધ્યાયમાં દલીલ પાસે આવવાની છે, બરાબર. એટલે અહીંયા અગાઉ કીધું છે કે શરણાગતિ છે એટલે 100% શરણાગતિ હોય એનો જ ભાર ભગવાન ઉપાડે. ઢસુક પસુક હોય 2-5% બાકી રાખીને કે ભગવાન હું તમારા શરણે 2% મારી પાસે, એ 2% છે ને પૂર્ણ શરણાગતિ કહેવાય નહીં. મીરા છે, એકનાથ છે, નરસિંહ મહેતા છે, એ સંપૂર્ણ ભગવાનની શરણાગતિ એને સ્વીકારી લીધી. તેથી ભગવાન એને બધાના કામ કર્યા. થોડા ઘણા અધુરાશ કે ના ભગવાન થોડું ઘણું મારી પાસે રાખું, બાકી હું તમને 90% આપી દઉં તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમ તારે પૂછે મેળવીને તમ તારે એમ કાંઈ હું કાંઈ 100% જે સ્ત્રી પોતાના પતિને સમર્પિત થઈ જાય છે એમાં 100% અહીંયા પતિની સંપૂર્ણ જવાબદારી એને સંભાળવાની આવી જાય. ખાવા પીવા રહેવાનું ફરવા જવું જે કાંઈ જરૂરિયાત હોય ને એ બધી સંપૂર્ણ જવાબદારી એના ઉપર આવી જાય છે.
અને 100% સરેન્ડર, 100% સમર્પિત થાય એનો ભાર જ ભગવાન ઉપાડે. 2, 5, 10%માં જો હોય ને તો કે હજી કા પતિવ્રતા સી કાંઈ કે ના ના આપણે 90% બરોબર છે, પણ 10% આમ તેમ તો તું પતિવ્રતા નથી ભાઈ. 90% કદાચ પતિને સમર્પિત થઈને જીવન જીવતી હોય, પણ 10%માં થોડુંક આમ તેમ તો એને પતિવ્રતા સ્ત્રી કહેવાય, એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. અહીંયા પ્રશ્ન આ જ છે કે 9મા અધ્યાયમાં હજી એના મનની અંદર છે કે ભગવાનને શરણે તો હું ગયો છું, ભગવાન યુદ્ધ કરવાનો આગ્રહ પણ કરે છે, પણ ભગવાન ન યોચ્યા મારે હવે યુદ્ધ કરવું, એમ 9મા અધ્યાયમાં પણ બોલી જાય છે. એટલે તો ભગવાને 18 અધ્યાય સુધી ખેંચી જવું પડ્યું. કેટલા? 18 અધ્યાય સુધી લઈ એક આ પ્રશ્નને એને સમજાવતા આટલા સમય એને વીતી ગયો છે. હું યુદ્ધ નહીં કરું એ 9મા અધ્યાયમાં બોલી ગયો છે. વાત પણ શરણાગતની વિરુદ્ધની છે. આને શરણાગતિ કહેવાય નહીં, કારણ કે શરણાગત થયા પછી હું યુદ્ધ કરીશ અથવા નહીં કરું, હું કરીશ અને હું શું નહીં કરું એ વાત રહેતી જ નથી. એને એવો ખ્યાલ જ નહોતો કે શરણાગત શું કરાવશે અને શું નહીં કરાવે. તેનો આ એક જ ભાવ રહે છે કે હવે શરણાગત જે કરાવશે તે જ કરીશ. અર્જુનની આ ખામી દૂર કરવા માટે આગળ જતા ભગવાન મામેકમ શરણમ વ્રજ કર. તું આ બધું મનમાંથી થોડો ઘણો કચરો 5-10% રાખ્યો છે ને, એ બધો કાઢીને તું એક ભાઈ શિષ્ય તો સ્વીકાર્યું છે, હવે મારા શરણે 100% મામેકમ શરણમ વ્રજ આવું. ભગવાને ગીતામાં કીધું કે મારા શરણે તું આવી જા. મામેકમ શરણમ વ્રજ, એકવાર મારા શરણે આવી જા એવું કહેવું પડ્યું. પછી અર્જુને કરીશે વચન 18મા અધ્યાયમાં ઠેઠેણે 73મા શ્લોક સુધી આ ભગવાન એને લઈ ગયા. હવે તમે જે કહેશો તે પ્રમાણે હું કરવા માટે તૈયાર છું, એમ કરીને ગાંડી ઉપર હાથ ગયો અને સીધું ગાંડી એને. હવે તમે કહો ક્યાં સુધી ગયો? 18મા અધ્યાયના 73મા શ્લોક સુધી ભગવાનને આમ તેમ ડોલાવવાનો પ્રયત્ન કર્યો. શરણે વયો ગયો છે, બધું જ કર્યું છે, પણ હજી મનમાં થોડી ગાંઠો બંધાતી. એ બધી જ ગાંઠો અહીંયા 73મા શ્લોકની અંદર અહીં બધી છૂટી જાય છે. અને ભગવાનને કીધું કે હવે તમે જે કહેશો ને એ હું કરવા માટે તૈયાર છું. એક મારા શરણમાં આવી જા એવું કહ્યું પડ્યું. અને પછી અર્જુને કરીશે વચનમ કહ્યું, આપની આજ્ઞાનું પાલન કરીશ એમ કહીને પૂર્ણ શરણાગતિ સ્વીકારી. કોઈ પણ માણસ ભગવાનની કે કોઈ પણ ગુરુની પૂર્ણ શરણાગતિ જ્યારે સ્વીકારે ને ત્યારે જ ગુરુ અથવા ભગવાન એની સંપૂર્ણ જવાબદારી ઉપાડે છે. આ શ્લોકમાં અર્જુને 4 વાતો કીધી છે. અત્યારે જે 7મો શ્લોક છે ને એ ઘેરે જઈને અભ્યાસ કરવા જેવો છે. 4 વાતો કીધી. કઈ છે? એક તો કાર્પણ્ય દોષો, ધર્મ સમુંડ ચેતા, યશ્રેય શાનિચિત બ્રુહિ તન્મે અને શિષ્ય તેમ અને સાધી મામ તામ પ્રમ. આ 4 વાતો આ શ્લોકની અંદર સમજવા જેવી છે. એમાં પહેલી જે વાત છે ને, પ્રથમ આ પૈકી પહેલી વાતમાં અર્જુન ધર્મ અંગે પૂછે છે. શું કહે છે? કાર્પણ્ય દોષો ધર્મ સમુંડ ચેતા. હવે હું મૂઢ થઈ ગયો છું, ધર્મની અંદર મારી બુદ્ધિ કામ કરતી નથી. તેથી પહેલી વાત આ છે કે સાધી મામ તામ પ્રપન્ન. આ પૈકી પહેલી વાતમાં અર્જુન ધર્મ અંગે પૂછે છે. બીજી વાતમાં પોતાના કલ્યાણ માટે પ્રાર્થના કરે. પહેલી વાત કોને? કે મને ધર્મ બાબતમાં હવે હું કાંઈ જાણતો. પહેલી વાત એ પૂછી. અને બીજી વાત પૂછી કે મારું કલ્યાણ શેમાં છે, લડવાનું છે કે નહીં લડવામાં, એ કલ્યાણની વાત પૂછી છે, પ્રાર્થના કરી છે. ત્રીજી વાતમાં શિષ્ય બની ગયો છે અને ચોથી વાતમાં શરણાગત થઈ ગઈ. 4 વાતો આ શ્લોકની અંદર વેદવ્યાસે લખી છે અને ભગવાનની શરણાગતિ સ્વીકારે. હવે આ 4 વાતો ઉપર જો વિચાર કરીએ તો પહેલી વાતમાં મનુષ્ય, હવે આ ગીતા મનુષ્યને શું કહેવા માગે છે ને એનો વિચાર આપણે સમજવાનો છે. આ 4 વાતો ઉપર વિચાર કરીએ તો પહેલી વાતમાં મનુષ્ય જેને પૂછે છે તે કહેવામાં અથવા નહીં કહેવામાં એ સ્વતંત્ર છે. કે ભગવાન હું તમને જે પ્રશ્ન પૂછું છું કે મારી બુદ્ધિ હવે કાંઈ કામ લાગતી નથી, એટલે એ સ્વતંત્ર, પૂછવા માટે પણ સ્વતંત્ર છે અને જવાબ આપો ન આપો એમાં ભગવાન પણ સ્વતંત્રતા છે. આ પહેલી વાત છે. મનુષ્ય પૂછે છે કહેવામાં અથવા નહીં પૂછવામાં સ્વતંત્રતા છે. બીજી વાતમાં જેને પ્રાર્થના કરે છે તેને માટે જવાબ આપો એ કર્તવ્ય બની જાય. કોઈને આપણે ભાવથી હૃદયથી કોઈ
અગવડમાં આવ્યો અને પ્રશ્ન પૂછ્યો હોય તો સામેવાળાનું કર્તવ્ય બની જાય છે કે મારી સમજણમાં મારી બુદ્ધિમાં છે એ પ્રમાણે મારે એને જવાબ આપવો, એટલે જવાબદારીની વાત કરે છે. બીજી એટલે કે જવાબદારીની વાત કરીને પ્રાર્થના કરે છે, એ કર્તવ્ય બની જાય છે. ત્રીજી વાતમાં જેમનો શિષ્ય બની જાય છે તે ગુરુ ઉપર શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવવાની વિશેષ જવાબદારી આવી જાય. સંપૂર્ણ શિષ્ય અહીંયા ગુરુનું સરેન્ડર જો સ્વીકારી લે તો સંપૂર્ણ જવાબદારી આવી જાય છે. અને ચોથી વાતમાં જેને શરણે જાય છે તે શરણદાતાને શરણાગતનો ઉદ્ધાર કરવો જ પડે છે. એક વાત શરણે આવ્યો, બરાબર, જેમ ભાગવતની અંદર અહીંયા હાથી જ્યારે મગરે એનો પગ પકડ્યો અને તળાવમાં ઊંડે ઊંડે લઈ ગઈ અને પછી હૃદયથી પ્રાર્થના કરી અને ભગવાનની પ્રાર્થના સાંભળવી જ પડી અને ભગવાને મગરનું રક્ષણ કે હાથીનું રક્ષણ કર્યું કે નહીં એનો ઉલ્લેખ અહીં કરે છે કે ચોથી વાતમાં જેને શરણે જાય છે તે શરણાગતનો ઉદ્ધાર કરવો જ પડે. એટલે હાથીનો પણ ઉદ્ધાર કર્યો કે નહીં, મગરને પણ મારી પડે છે. અર્થાત એના ઉદ્ધારનો પ્રયત્ન પુરુષાર્થ શરણદાતાને પોતે જ કરવો પડે. જેને શરણે ગયો હોય એને જ આવનારનો ઉદ્ધાર કરવો પડે. 4 વાતો આ શ્લોકની અંદર વેદવ્યાસે લખી છે. અર્જુન પણ આ 4 વાતો ભગવાનની સામે મૂકી જશે, પણ હજી 2-5 વાતો એની પાસે પોતાની શિષ્ય બનીને પણ રાખેલી છે. એટલે શિષ્ય સંપૂર્ણ બને તો જ ગુરુનો અહીંયા એના ઉપર આવી રીતનો હક છે કે એને સંપૂર્ણ રીતે એનું કલ્યાણ કેમાં છે એ જોવે. પણ થોડું ઘણું રાખ્યું હોય તો લડ તમતાર જે મથું હોય મથે રાખ એમ કરીને આ વાત છે. પાણીનો ટાઈમ થઈ ગયો, એટલે આ તો આવી ગયા, સારું થઈ ગયું. અધ્યાય 2 અને શ્લોક નંબર 7 એમાં 4 વાતો વ્યાસે લખી છે અને અર્જુને 4 વાતોનો સ્વીકાર કરી લીધો તો એનો વિચાર હાલે છે. કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કારને માત્ર સ્વભાવવાળો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલું છે. તેથી આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય તે વાત મારા માટે તમે કહો, કેમ કે હું આપનો શિષ્ય છું. આપના ચરણે આવેલા મને તમે ઉપદેશ આપો. અહીંયા સુધીનો આપણે વિચાર ચાલે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક અતિ મહત્ત્વનો છે. બધા મહત્ત્વના જ છે પણ વિશેષ ભાર અહીં છે. તેમાં ભગવાન પાસે અર્જુન પોતાનું શિષ્યત્વ જાહેરાત કરે છે. કેવો કે હું તમારો શિષ્ય છું, તમારા શરણે આવ્યો છું. અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. હવા વહેવા લાગે ત્યારે આપણે એને પવન કહીએ. હવા હોય વહેવા લાગે એટલે આપણે એને પવન કહીએ. વાદળા વરસવા લાગે એટલે આપણે એને વરસાદ પડ્યો એમ કહીએ કે નહીં. હવા વહેવા લાગે એટલે કે એ પવનનો લેરખી આવ્યો ભાઈ. વરસાદ વરસવા લાગે એટલે આપણે એને વરસાદ પડ્યો એમ કહીએ છીએ. આવી રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગે કે આપણે તેને ભક્તિ કહીએ છીએ. આત્યંતિક પ્રેમ પ્રભુ ઉપરનો જ્યારે ભાવ ઊભો થઈ જાય ને ત્યારે આપણે એને ભક્તિ કહીએ છીએ. તેને ભક્તિ કહીએ છીએ. અર્જુને ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ માન્ય કર્યું છે. તેથી શ્રીમદ ભગવદ્ ગીતાના આ ભગવાન અને અર્જુનના સંવાદને જુદો જ એક વળાંક અહીંયા આવ્યો છે. અર્જુનનો શિષ્ય સ્તેહમાં આ એક શબ્દ ન હોત તો શ્રીમદ ભગવદ્ ગીતા બીજા જ અધ્યાયમાં પૂરી થઈ જાત. પણ એણે શિષ્યત્વ સ્વીકાર્યું એટલે ભગવાનની સંપૂર્ણ જવાબદારી એના ઉપર આવી ગઈ છે. અર્જુને એક બીજી વાત પણ કહી છે કે યશ્રેય સ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ભગવાન મને શ્રેયનું આકર્ષણ નથી, એટલે કે મને પ્રેયનું આકર્ષણ નથી, મને શ્રેયનું આકર્ષણ. પ્રેય એટલે ભૌતિક વસ્તુઓ, એનું હવે મને બિલકુલ આકર્ષણ રહ્યું. હવે તો મારો કલ્યાણકારી માર્ગ જે હોય ને એનું જ મને આકર્ષણ. એક વાત આ કરી છે. શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ. શ્રેય જીવન વ્યાપી છે અને પ્રેય એ જિંદગી પૂરતું છે. 80-90 વર્ષ સુધી જીવીએ ત્યાં સુધી પ્રેય, ખાવું પીવું રહેવું, સંસાર કરવો, ધંધો નોકરી, એ બધું પ્રેયમાં આવે. અને શ્રેય એટલે મર્યા પછી પણ એક બીજું જીવન છે, તો એની સાથે મારી કલ્યાણકારી વાતો કેવી રીતની જાય ને એના માટે અહીંયા શ્રેય શબ્દ વાપરવામાં. એટલે પ્રેયમાં હવે મને રસ રહ્યો નથી. હવે મારું શ્રેય કલ્યાણ શેમાં છે, મૃત્યુ પહેલાં અને મૃત્યુ પછી એમાં જે કલ્યાણ હોય ને એ વાત મારે તમારી પાસેથી સમજી.
કર્યા પછી પણ એટલે કે શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ ને શ્રેય જીવન વ્યાપી છે અને પ્રેય એ આ જિંદગી પૂરતું જ છે. મર્યા પછી જીવન છે. જીવન એ એક અક્ષુણ ધારા છે. કેવું? જીવન એ અક્ષુણ ધારા છે. અંદર રહેલું જે તત્વ છે ને એ કોઈ દી નાશ પામતું નથી. નાશ પામે છે શરીર, નાશ પામે છે ઇન્દ્રિયો, નાશ પામે છે આપણા હાથ પગ જે કાંઈ હોય ને એ બધું નાશવંત છે. એ બધું પરિવર્તન થાય રાખની અંદર કે કોઈ બીજી રીતે, પણ અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને એ તત્વ કાયમનું છે. એટલે અહીં વાત એ કરે છે કે મર્યા પછી પણ જીવન છે, પૂરું થતું નથી. જેવા કર્મો છે એવું કર્મ લઈ અને બીજી જગ્યાએ નવું જીવન આપણું માણસનું શરૂ થાય એમ શ્રીમદ ભગવદ્ ગીતા છે. મર્યા પછી પણ જીવન છે. જીવન એ અક્ષુણ ધારા છે. અર્જુન પ્રશ્નાર્થી નથી, અર્થાર્થી નથી, પણ અર્જુન શિષ્ય બનીને ભગવાનને શરણે ગયો. એણે પ્રશ્નાર્થી નથી કે પરીક્ષાર્થી નથી, પરીક્ષા આપવા માટે ખાલી આવ્યો નથી, પણ એક શિષ્ય બનીને ભગવાનના ચરણે ગયો છે એવું વ્યાસ લખે છે. તેથી અર્જુનનો પ્રશ્ન તાત્વિક હતો. કેવો? આગળના હજારો જન્મ પછીનું મારું કલ્યાણ શેમાં છે તે અને પાછળના જન્મનું જે કલ્યાણ છે એ બેયનું ભગવાન તમારે ધ્યાન રાખવાનું છે. તેથી હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. તેથી તાત્વિક રીતે ભગવાને આ પ્રશ્ન પણ અર્જુનનો ઉકેલવો પડે એવું વ્યાસ લખે છે. આત્મસમર્પણ કરીને અર્જુન પાછલા હજારો જન્મારાની તપસ્યા અને પાછળના હજારો જન્મારાનો વિકાસ ભગવાનના હાથમાં સોંપી દે. હું આગળ પાછળનું તમારે જ્યાં જેવી બે વિકાસ ભગવાનના હાથમાં સોંપી દે. તમે મને આજના પ્રશ્નો જવાબ આપો, આવું અર્જુને પૂછ્યું. એને જન્મ જન્માંતરનું મારું કલ્યાણ શેમાં છે એવો અહીં કીધું કે એવો એણે અહીં શ્રેય શબ્દ વાપરીને આ ભગવાનને કહે જન્મ જન્માંતરનું મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. શિષ્ય બનીને હું તમારા શરણે આવ્યો છું. પહેલા અધ્યાયમાં સમાજ, નીતિ અને ધર્મના જે અર્જુનના કાંઈ પ્રશ્નો ઊભા કર્યા હતા તેનો જવાબ ભગવાન ન આપતા ભગવાને આત્મા અનાત્મા, કર્મ મીમાંસા, ભક્તિ, દેહનું ક્ષણિતત્વ, આત્માનું ચિરંજીવ તત્વ આ બધાની ચર્ચા ભગવાન હવે શરૂ કરવાના છે. આ તાત્વિક એટલે તત્વની વાતો અત્યારે ભગવાન આગલું બધું પહેલા અધ્યાયમાં જે કાંઈ પ્રશ્નો હતા ને એ ભગવાને એમાં બહુ ધ્યાન દીધું નહીં કે હવે એવા પ્રશ્નો તો સમાજમાં રહેવાના પણ તારું હજારો વર્ષ પછીનું કલ્યાણ આગલા અને પાછલા જન્મ છે એ વાત ભગવાને છોડી છે. તેથી ઘણા લોકોને એમ લાગે છે કે આ ચર્ચા શા માટે? તેમને ગીતા અનઐતિહાસિક અને ખોટી લાગે છે. જે વિદ્વાન ઘણા હોય ને એ જ્યારે આના ઉપર ચર્ચા કરતા હોય ત્યારે ઘણીવાર આવી રીતની વાતો પણ કરતા હોય છે. કેટલાક લોકો કહે છે કે ભગવાને અર્જુનને આ પ્રશ્નનો જવાબ ન આપતા ભગવાને તાત્વિક ચર્ચા ગીતામાં કરી છે, તેથી જરૂર ન હતી અને સમય કાઢવા માટે ભગવાને અર્જુન માટે આ પ્રકરણ ખોલ્યું છે. એવું નથી. નીતિની જે વાતો હતી, ધર્મની વાતો હતી, અહીંયા શું કહેવાય સનાતન ધર્મ એ બધું બાજુમાં રાખીને ભગવાન અર્જુનનું કલ્યાણ શેમાં છે ને એ તાત્વિક વાતો ઉપર લઈએ છે. એટલે ઘણા લોકોને ઘણી દલીલો કરે છે કે ભગવાને આખો વિષય બદલી નાખ્યો. અર્જુને પૂછ્યું કાંઈ અને ભગવાન કાંઈક બીજા રવાડે એને ચડાવે છે. ઘણા લોકો દલીલો કરવા ખાતર ઘણીવાર આવી રીતની ચર્ચાઓ કરતા હોય છે. અહીં આત્મા અનાત્માની ચર્ચા કરવી અને આત્માનું ચિરંજીવ તત્વ સમજાવવું તદ્દન અપ્રસ્તુત છે એવા ઘણા વિદ્વાનો પોતાની ટીકાઓમાં લખે છે. ઘણા લોકો કહે છે કે અર્જુનના પ્રશ્નનો જવાબ આપી શક્યા તેમ નથી, તેથી સમય વિતાવવા માટે ભગવાને આખો વિષયાંતર કરી નાખ્યું. ભગવાને કાંઈ સમય પાસ કરવા માટે આ વાત કરી નથી. પ્રશ્ન પૂછનાર અથવા દલીલ કરનારને ખબર નથી કે અર્જુન પ્રશ્નાર્થી નથી, પણ એ તો ભગવાનનો શિષ્ય બનીને તેને શરણે ગયો છે. શિષ્ય થયા પછી અર્જુનની હજારો જન્મારોની તપસ્યા ફોગટ ન જવી જોઈએ અને અર્જુનનો આગળનો વિકાસ પણ અટકવો જોઈએ. અત્યાર સુધી અર્જુને જે કાંઈ પ્રયત્ન કર્યો છે એ ફોગટ ન જવો જોઈએ અને હવે પછીના જે કાંઈ કર્મ કરશે હજારો વર્ષ પછી જે સાથે આવશે એ પણ ફેલ જવો જોઈએ નહીં. તેથી ભગવાનની જવાબદારી, બંને પ્રકારની જવાબદારી અહીં ભગવાનની ઉપર આવે છે. શિષ્ય થયા પછી અર્જુનની હજારો જન્મારોની તપસ્યા ફોગટ ન જવી જોઈએ. તેથી જવાબદારી ભગવાન ઉપર છે અને શિષ્યત્વ એ એક જુદી જ વાત છે. તેમાં શરણે આવેલા જીવનો આકાર આપવાનો પ્રશ્ન છે. એકવાર કોઈ
ગુરુના શરણે શિષ્ય ગયો એટલે શિષ્યનો આકાર આપવાની જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. એમ કે એની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેની જવાબદારી ભગવાન ઉપર છે. તેથી શિષ્ય તો એક જુદી જ વાત છે. તેમાં શરણે આવેલાના જીવને આકાર આપવાનો પ્રશ્ન આવે છે. આ કંઈ એકાદો છૂટો સવાયો પ્રશ્ન નથી. અહીં ભગવાને અર્જુનની જીવનવ્યાપી જવાબદારીઓ સ્વીકારી લીધી છે. કોઈનું શિષ્યત્વ સ્વીકારવું સહેલું નથી. તેથી મહાપુરુષો આંસુડા પાડવા માંડે અને ઘણી સારી વાત કરી હોય અને કે હવે મારે તમારા શિષ્ય બનવું છે, મને તમારો શિષ્ય બનો. પણ મહાપુરુષો કોઈ દિવસ જે મહાપુરુષ હોય ને એ ફટનારાનો કોઈને મુંડી નાખતો નથી. કારણ કે એકવાર મુંડા પછી શિષ્ય જો કાંઈ ખોટા વસ્તુ બધું કરે ને એ બધી પાપની જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેથી કોઈ બે આંસુડા પાડવા લાગે અને હું તમારા શરણે આવ્યો છું, તમે મને શિષ્ય તરીકે સ્વીકારો, તો સજ્જન અને સારો જે માણસ હોય ને એ ગુરુ તરીકે એને આવી રીતના શિષ્ય તરીકે સ્વીકારતો નથી. શા માટે ગુરુ નથી થતા? તો ધારો કે એક વ્યક્તિ 50 દુષ્કૃત્યો કરે છે, શિષ્ય શા માટે નથી આ મહાપુરુષો બનાવતા? એના કારણો છે કે એક વ્યક્તિ 50 દુષ્કૃત્યો કરતી હોય તો તેને ગુરુ એ કહેવું પડે કે તારા જે દુષ્કૃત્ય છે એ થોડા ઓછા કર અને બાકીના ન કર. કોઈ આવી રીતનું આવે ને કે ભાઈ તારા એટલા બધા દુષ્કૃત્યો છે એમાંથી ઓછા કર. તે વ્યક્તિ કહેલું બધું ન માને અને 5-7 દુષ્કૃત્યો કરવાનું માને અને છેવટે બાકીના ન માને, તો બાકીના જે દુષ્કૃત્યો જે શિષ્ય કરે છે એ બધા ગુરુ ઉપર આવે એને કરવા. કારણ કે શિષ્ય તો સ્વીકાર્યા પછી ગુરુ જે પ્રમાણે કહે ને એ પ્રમાણે એના વિકાસ માટેની બધી વાતો કરી દી. પણ એ અહીં ન કરતા દુષ્કૃત્યો કરવાનું માને અને છેવટ સુધી ચિંધેલા માર્ગે ન જ જાય શિષ્ય, તો બાકીના જે દુષ્કૃત્યનું જે પાપ ગુરુને લાગે. ગુરુને પુણ્ય તો ન જ મળે, ઉલટું ગુરુ પાપનો ભાગીદારી બની જાય. તે સારા જે મહાપુરુષો છે ને એ જટનારાના કોઈને શિષ્ય બનાવતા નથી. કારણ કે શિષ્ય અમુક ભૂલ કરી હોય, અમુક રાખી મૂકે ને અમુક છોડી દે, તો એ સંપૂર્ણ શરણાગતિ નથી. એટલે જે દુષ્કૃત્ય કરે છે એ બધું પાપ કોને જાય? ગુરુને જાય છે. એટલે કે ગુરુ અહીં પાપમાં પડે. પુણ્ય મળવાની વાત તો બાજુ પર રહે, પણ ગુરુ પણ પાપનો ભાગીદારી બની જાય છે. તેથી કોઈ રડે એટલે ફટ દઈને કોઈના ગુરુ ન થાવ. કોઈ રડવા માંડ્યો એટલે તમે નાના હાથી હું તમારો શિષ્ય, હું તમારો, તમે મને ગુરુ તરીકે સ્વીકારો. અને આજે લોકો ફટનારા શિષ્યને મૂંડી અને ગુરુ બની જાય. શું છે 15-16 વર્ષના છોકરા નથી મૂંડી નાખતા? પોતાને જવાની તૈયારી, ઘરડો બુઢ્ઢો થઈ ગયો હોય પછી એમ થાય કે હવે મારી પરંપરા જાળવવા માટે 5-7 છોકરા તો જોવે. એટલે નાના કુમળા છોકરા હોય ને 15-16 વર્ષના, એને પરબારા મૂંડી નાખે ને તું મારો શિષ્ય ને હું તારો ગુરુ. હવે આ શાસ્ત્ર આપણે ના પાડે છે, પણ સમાજની અંદર કળયુગ આને જ કહેવાય ને. કળયુગ એટલે શું છે કે પાખંડી લોકો સમાજમાં પૂજા છે. એવું વેદવ્યાસે શ્રીમદ ભાગવતની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે 11મા સ્કંદની અંદર લખ્યું છે કે કળયુગ કેવી રીતનો આવશે. કળયુગના માણસો, કળયુગની સ્ત્રી, કળયુગના છોકરા, કળયુગના બળદો, કળયુગની જે કાંઈ ઘણી બધી વાતો એમાં આખી કળયુગ જ્યારે આવશે ત્યારે કેવા લક્ષણો હશે ને એ વેદ વ્યાસે શ્રીમદ ભાગવતની અંદર લખી રાખેલા, એનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં એક વાત આ પણ ગુરુ શિષ્યની આવી હતી કે એ સમાજની અંદર એવા બધા લોકો નીકળશે, બરાબર, નવા જુદા વસ્ત્રો ધારી અને નાના કુમળા છોકરાને પણ મૂંડી અને શિષ્ય બનાવવાનો જે શાસ્ત્રને જે માન્ય નથી, શાસ્ત્ર જેને માન્ય કરતું નથી ને એવા લોકો સમાજની અંદર ઊભા થશે. એવું જ લખ્યું. તે વ્યક્તિ કેટલું બધું એટલે કે અહીં કહે છે કે તેથી કોઈ રડે એટલે ફટ દઈને ગુરુ ન થાવ. રડવા માંડ્યો એટલે ગુરુ ન થાવ. પણ આજે લોકો ફટનારાના શિષ્ય મૂંડી અને એના ગુરુ બની જાય છે. તેથી શાસ્ત્રકારો લખે છે બહવો ગુરુઓ લોકે. આ શ્લોક બહુ સરસ છે. બહવો ગુરુઓ લોકે શિષ્ય ચિત્તપહારકા કચિતુ તત્ર દસ્યંતે શિષ્યસ્તે ચિત્ત પારહારકા. એનો અર્થ થાય છે બહવો ગુરુઓ લોકો, સંસારમાં શિષ્યોના ચિત્તનું એટલે કે વિત્તનું હરણ કરનાર, પૈસાનું હરણ કરનાર ઘણા બધા ગુરુઓ તમને મળી જશે. બહવો ગુરુઓ લોકે એટલે કે ઘણા બધા
ગુરુઓ તમારા વિત્તનું, પૈસાનું, સંપત્તિનું હરણ કરવાવાળા ઘણા બધા ગુરુઓ તમને કળિયુગની અંદર મળી જશે. શિષ્ય ચિત્તાપહારકા, પણ શિષ્યનું ચિત્ત હરી અને પૂર્ણ મારા કરતાં સવાયો થાય એવા ગુરુઓ જગતની અંદર બહુ ઓછા તમને. સંપૂર્ણ શિષ્યત્વ સ્વીકાર્યા પછી મારા કરતાં સવાયો બને, મારા ગુણ છે એના કરતાં વિશેષ ગુણો એની અંદર ઉત્પન્ન થાય એવા ગુરુઓ સમાજમાં બહુ જ ઓછા મળશે. તેથી બહવો ગુરુઓ લોકે શિષ્ય ચિત્તપહારકા કચિત તત્રુ દસ્યંતે. અને આવા ચિત્તનું હરણ કરી અને ચિત્તને માટીના ગોળામાંથી સુંદર આકાર આપી અને બજારમાં એની 500-700 રૂપિયાની માટલીની કિંમત આવે એવો બનાવવાનો પ્રયત્ન ભાગ્યે જ કોઈ ગુરુ શિષ્ય ઉપર કરશે. પણ મોટા ભાગના જે ગુરુઓ છે ને એ પોતાના શિષ્ય પાસે કેટલું વિત્ત છે, એની પાસે કેટલું આપણી પાસે કામ કરવાની થાય એના ઉપર એનું ધ્યાન હશે. ચોથી વાત કીધી છે શિષ્ય ચિત્તાપહારકા, શિષ્યનું ચિત્ત હરી અને એને સમૃદ્ધ બનાવવાનો ભાગ્યે જ કોઈ ગુરુ પ્રયત્ન. મારા કરતાં સવાયો, મારા કરતાં શ્રેષ્ઠ, મારા કરતાં બુદ્ધિમાં અને મારા કરતાં જ્યાં જ્યાં જાય ને ત્યાં વાત કરે ત્યારે કે ભાઈ તું કોનો શિષ્ય છો, આવી રીતનો પ્રયત્ન કરવાનો ખરો ગુરુ સમાજમાં છે. આવા ગુરુઓ ન મળે તો આ પરિસ્થિતિ. સંસારમાં શિષ્યોના ચિત્તનું હરણ કરનારા ગુરુઓ તો ઘણા હોય છે, પણ શિષ્યના ચિત્તનું દોષોનું હરણ કરનારા ભાગ્ય જોવા મળે. શિષ્યની અંદર જે કાંઈ દોષ હોય, ઉણપ હોય અથવા કાંઈ તકલીફ હોય તો એનું હરણ કરવાવાળા તો ભાગ્ય જ મળે છે. ભગવાને બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અહીંયા અર્જુન મારફત આ શ્લોક આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ શ્લોકમાં અર્જુનનું શિષ્યત્વ માન્ય કર્યું છે, ભગવાન ગુરુ થયા છે અને તેથી અહીંયા જીવનનો પ્રશ્ન આવ્યો છે. એકવાર શિષ્યત્વ કોઈ ગુરુ એનું સ્વીકારી લે તો સંપૂર્ણ એની જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેથી અહીં વેદવ્યાસ લખે છે કે એકવાર ગુરુ થયા છે તેથી અહીંયા જીવનનો પ્રશ્ન આવ્યો છે. તેથી અહીંયા તાત્વિક ચર્ચા ભગવાન શરૂ કરે છે. જન્મ જન્માંતરનું અર્જુનનું કલ્યાણ શેમાં છે ને એ આખી વિચારધારા અહીંયા 8, 9, 10 પછી ભગવાન છેલ્લા સુધી જે કાંઈ અર્જુનના પ્રશ્નો છે ને એ બધાનું અહીંયા તાત્વિક રીતે ચર્ચા કરે છે. શિષ્યનો અર્થ શું થાય છે કે શાળામાં જતો વિદ્યાર્થી શિષ્ય નથી, તે પ્રશ્નાર્થી અને પરીક્ષાર્થી છે. કેટલો માર્ચ મહિનામાં પરીક્ષા આવે ને એટલે ભાઈ બહુ મહેનત કરજો તો કે હમણાં 10માની કે 12માના બોર્ડની પરીક્ષા એટલે કાં તો પ્રશ્નાર્થી હોય છે અને કાં તો પરીક્ષાર્થી. પરીક્ષા આવે એમાં સારા માર્ક્સ મળે તેથી ભણવાનું અને એટલા માટે એ પરીક્ષાર્થી કાં પ્રશ્નાર્થી હોય છે. તેથી જ આજના મા બાપો શિક્ષકોને કહે છે કે મારા છોકરાને ફલાણું ભણાવો. એક કાળે આવું ન હતું. આજે કોઈ પણ બુદ્ધિ હોય કે ન હોય, ખિસ્સામાં પૈસા હોય અને કોઈ સારી સ્કૂલ હોય ત્યાં જઈને કહે છે કે મારા છોકરાને તમે આવું ભણો. પણ ઇન્ટરવ્યૂ લીધા પછી ખબર પડે કે આ તો ક્લાર્કમાં હાલે એમ નથી અને એ એમ કહે છે કે કલેક્ટર થાય ને ISI ઓફિસર એવો મારા છોકરાને તમારે બનાવવાનો છે. પૈસા તમારે ગમે એટલા ફાટ ભરીને લઈ લો ને આપણી ભાષામાં કેવું હોય તો બરાબર, પણ મારા છોકરાને તમારે આવું કોણ કહે છે? આજના મા બાપ પોતાના દીકરામાં થોડીક ઓછી અક્કલ હોય, ખિસ્સું રૂપિયાથી ભર્યું હોય તો અહીંયા શિક્ષકોને અને જે સંચાલકો હોય છે ને એને ભલામણ કરે છે રૂપિયા ગમે તેટલી લ્યો, ફી ગમે તેટલી ACમાં રાખો, એકલાને રૂમમાં રાખો, ગમે તે કરો, પણ મારા છોકરાને તમારે મોટો કલેક્ટર બનાવવાનો છે. કાંઈ વાંધો નહીં, છોકરાનું ઇન્ટરવ્યૂ લે, બાપુજી બાજુમાં બેઠા હોય, છોકરાનું ઇન્ટરવ્યૂ ગુરુ અહીંયા શિક્ષક લેતા હોય અને ઇન્ટરવ્યૂમાંથી જે 10 પ્રશ્ન પૂછે છે ને એમાં એકાદ પ્રશ્નનો જવાબ માંડ દીકરો આપી શકે છે અને પછી બહાર નીકળી કહેશે નથી, એટલો બુદ્ધિમાન નથી કે એ અહીં સુધી પણ મારા ખિસ્સું વજનદાર છે ને, હું માગો એટલી ફી તમને કાંઈ વાંધો નહીં, હાલી અમારી સંસ્થાને વધારે પૈસા મળતા હોય તો રાખની, પછી ક્યાં જોવાનું કલેક્ટર થાય કે ક્લાર્ક થાય, પછી મારે કાંઈ જોવાનું નથી. એટલે આજના મા બાપો પોતાના દીકરામાં બુદ્ધિ ઓછી હોય તો પણ એનો મોટો બનાવવાનો પ્રયત્ન કરે છે. જૂના કાળમાં આવું હતું નહીં. જૂના કાળમાં એકવાર 7 વર્ષનું બાળક થઈ જાય અને 7 વર્ષનું બાળક થઈ જાય બાપા એને યજ્ઞોપવિત સંસ્કાર આપે, દ્વિજ સંસ્કાર આપી અને આંગળી પકડીને તપોવનમાં લઈ જાય. તપોવનમાં લઈ જાય અને પછી એ વખતે ઋષિને એ આચાર્યને કહેશે કે આજ સુધી બાળક મારી પાસે હતું, હવે આ બાળક તમારી પાસે આવે છે
આની બુદ્ધિ, આની શક્તિ, આની સમજણ જેટલી છે ને એ પ્રમાણે જેવી રીતે આકાર તમારે આપવો હોય ને એ રીતે તમે આપજો. જૂના કાળના મા બાપ આવી રીતના કહેતા હતા. આજના મા બાપો કહે છે કે મારા દીકરાને ડૉક્ટર જ બનાવો છે. પણ હવે સામાન્ય લોહી નીકળીને ચક્કર આવતી હોય, હવે એ ઓપરેશન કેમ કરી શકે? પણ કે ના ના, મારા છોકરાને ડૉક્ટર પણ તારા છોકરાને કાંટો લાગ્યો ને લોહી નીકળ્યું ને તોય ચક્કર આવીને 2 ઇન્જેક્શન એને દેવા પડ્યા. હવે તારા આ છોકરાને મારે ડૉક્ટર કેમ બનાવો? આવું થાય કે ન થાય? એટલે અહીંયા શાસ્ત્રકારો કહે છે કે શિષ્યત્વ અહીંયા અર્જુને ભગવાનનું સ્વીકારી લીધું કે ભગવાન શિષ્ય બનીને હું તમારા શરણે આવી ગયો છું. એકવાર શિષ્યત્વ સ્વીકાર્યા પછી આગલા જન્મોની ને પાછલા જન્મોની બધી જવાબદારી ગુરુ ઉપર આવી જાય છે. તેથી આજના ગુરુની વાત કરતા નથી. 5,500 વર્ષ પહેલાં ભગવાને અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં જે કાંઈ સિદ્ધાંતો સમજાવ્યા ને એ સિદ્ધાંતો અત્યારે અહીં કહે છે. તેથી આજના મા બાપો શિક્ષકોને કહે છે કે મારા છોકરાને ફલાણું ભણાવો. જૂના કાળમાં આવું કોઈ કહેતા નહીં. વૈદિક કાળમાં બાળક 7 વર્ષનું થાય કે તેને ગુરુના હાથમાં સોંપી દેવાનું અને તેણે શું ભણાવવાનું તે ગુરુ નક્કી કરે. 1 વર્ષ તો શિષ્યને રાખે તપોવનમાં, બધે હરે ફરે નાના મોટા કામ, અને 1 વર્ષની અંદર ગુરુ એની બુદ્ધિનું આખો નિરીક્ષણ કરી લે કે આ છોકરાને મારે હું ભણાવું, આ છોકરાની પાસે કેટલી અક્કલ, કેટલી બુદ્ધિ, કેટલી એની ઇન્દ્રિયો કેવી રીતે, એ બધું જ 1 વર્ષની અંદર હરતા ફરતા એ બાળકની પાસેથી જાણી લે. અને પછી બીજા વર્ષેથી એનો અભ્યાસ શરૂ થાય કે ભાઈ આનું મન વધારે પાવરફુલ છે, તેથી એને આ જગ્યાએ મોકલવાય. બરાબર ને? એટલે એ ગુરુ નક્કી કરતા જૂના કાળમાં. શિષ્ય એકવાર આશ્રમમાં આવી જાય, તપોવનમાં આવી જાય, પછી કાંઈ મા બાપ નક્કી કરતા નહીં. મા બાપ કહે છે કે અમે તો ભાઈ 7 વર્ષનો કરીને તમને સોંપી દઈએ છીએ. આનું જેવી રીતનું ઘડતર હોય એ ઘડતર તમારે કરવાનું છે. એટલે જૂના કાળમાં આ હતું. આજનો કાળ બદલી ગયો છે કે અહીંયા તડકો સહન કરી શકતો ન હોય, 42 ડિગ્રીમાં કોઈ મોટી બિલ્ડિંગનું કામ કરવાનું હોય અને એન્જિનિયર બન્યો હોય અને તડકો સહન ન કરી શકતો હોય. ના ના, મારા દીકરાને તમે એન્જિનિયર બનાવો ને, પણ એ તડકો સહન નથી કરી શકતો. 42 ડિગ્રી આવે તો એ તો મર્યા જેવો થઈ જાય છે. હવે આ તડકામાં હું મોટી મોટી બિલ્ડિંગો બાંધે? કહેવાનો અર્થ કે જે માણસના મનને, બુદ્ધિને અથવા ઇન્દ્રિયોને અનુકૂળ હોય ને એવું જ એને ભણાવવાનો પ્રયત્ન કરવો. આપણે લાગતું હોય બધું સારું, પણ એમાં આપણી બુદ્ધિ જો કામ કરતી ન હોય તો એ ક્ષેત્રમાં શાસ્ત્રકારો કે આપણે બહુ પડવું. આપણી જેમાં અક્કલ, જેમાં હોશિયારી, જેમાં આપણી આવડત, જેમાં આપણી કલા હોય ને એ કામ જો આપણે ઉપાડીએ તો એ કામ આપણે સારામાં સારું કરી શકીએ. બાકી કલા ન હોય ને એમાં આપણે જવાનો પ્રયત્ન કરીએ તો આપણા છોકરા નથી અટવાતા. ના ના, ફલાણા ભાઈ એમ્બ્રોઇડરી બહુ સારું વાંકે છે, એટલે એનું જોઈને ઓલાને અક્કલ ન હોય, ઓલાને તો બધી રીતે પાવરફુલ રીતે ઘણું બધું ચાલતું, પણ એનું જોઈને જો આપણે શું થાય? અટવાઈ જાય કે ન થાય? તો એટલે માણસે યોગ કર્મસુ કૌશલ, ગીતા આ સમજાવે કે યોગ કર્મસુ કૌશલમ. તારી અંદર જે કુશળતા છે, તારી અંદર જે આવડત છે, તારી અંદર જે નિપુણતા છે, તારી અંદર જે કલા છે, તને જે ફાવટ છે ને એ જ કામ તારે કરવું અને એ જ કામ તું સારામાં સારી રીતે કરી શક. બરાબર? એટલે અહીંયા પણ એ જ કહે છે કે આપણા બાળકને આપણે આગ્રહ ન રાખતા ગુરુના હાથમાં શિષ્યને સોંપી દેવાનો કે આની અક્કલ, હોશિયારી, બુદ્ધિ પ્રમાણે એને જે ફેકલ્ટીમાં તમારે મોકલવાનું હોય ત્યાં. આટલું કહેવાની જવાબદારી ફક્ત મા બાપની. મા બાપે કોઈ દિવસ આગ્રહ પકડવાનો નહીં કે મારા દીકરીને તમે ડૉક્ટર કે એન્જિનિયર કે મોટો બેરિસ્ટર કે વકીલ બનાવો. એ એની આવડત પ્રમાણે એને જ્યાં ચોકઠામાં ફિટ થતું હોય છે ત્યાં એને ગોઠવી દેશે. વૈદિક કાળમાં બાળક 7 વર્ષનું થાય કે તેને ગુરુના હાથમાં સોંપી દેવામાં આવતું. તેણે શું ભણાવવું તે ગુરુ નક્કી કરે. મા બાપ કહે કે આ જીવ તમારા હાથમાં મેં સોંપ્યો છું. મા બાપ જ્યારે મૂકવા આવે ને, આ જીવ મેં તમારા હાથમાં સોંપ્યો છે, આ જીવ મેં તમારા હાથમાં સોંપ્યો છે. તે પાછો 25 વર્ષનો થાય ત્યારે તમે મને પાછો આપેલો. 17-18 વર્ષ સુધી ત્યાં રહેવાનું, ભણવાનું, બધું કરવાનું. તેને જે ભણાવવું હોય તે ભણાવજો. આ ખરું શિષ્યત્વ છે. શિષ્યની સંપૂર્ણ જવાબદારી ગુરુ ઉપર જાય છે. તેથી આપણા શાસ્ત્રકારો કહે છે કે દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર એ આપણા ગુરુ છે. આપણે કાંઈ અટવાણા હોય તો એ જ બ્રહ્મા છે. એટલે ઉત્પન્ન આપણે
જે કાંઈ વિચારો જે ઉત્પન્ન કરવાના હોય ને એ ઉત્પન્ન કરવાનું કામ અહીંયા ગુરુ એટલે બ્રહ્મા કરે છે. બ્રહ્માનું કામ શું છે? સર્જન કરવાનું. તો શિષ્યના જીવનમાં ગુરુ શું કરે? તો કે એની અંદર નવા નવા વિચારો, નવા નવા જે કાંઈ કાર્ય પદ્ધતિ છે, વિચાર પદ્ધતિ છે, આચાર પદ્ધતિ છે, વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ આ બધી જ વસ્તુ ઊભી કરવાની જવાબદારી જેમ બ્રહ્માનું ઉત્પન્ન કરવાની જવાબદારી છે, એમ શિષ્ય આવ્યા પછી શિષ્યના જીવનની અંદર આ બધું ઊભું કરવાનું, નિર્માણ કરવાનું કામ કોનું છે? ગુરુનું. એટલે ગુરુર બ્રહ્મા કીધું. પહેલો શબ્દ શું આપ્યો? ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ. બીજો શબ્દ શું કે એ બધું ઊભું થઈ ગયા પછી ગુરુએ જે કાંઈ જ્ઞાન, જે કાંઈ સમજણ, જે કાંઈ ભક્તિ સમજાવી એને સંભાળવાની, પોષણ કરવાની જવાબદારી કોની છે? ગુરુની છે. એટલે ગુરુએ ઊભું એટલે કે બ્રહ્માએ ઊભું કર્યા પછી એ જે ઊભું થયું છે એનું પોષણ કરવાનું કામ ભગવાન વિષ્ણુ કરે છે. એટલે ગુરુ કેવા? તો કે ગુરુ બ્રહ્મા જેવા. ગુરુ કેવા? તો કે વિષ્ણુ જેવા. શા માટે? તો કે ગુરુએ ઊભું પણ કર્યું છે અને સંભાળવાનું કામ પણ કરે છે. જરૂર પડે તો શિષ્યની અંદર જે દોષો હોય છે ને એને કાઢવાનું કામ પણ ગુરુ કરતા રહેલા છે. તેથી કામ કોણ કરે? શિવજી કરે. શિવજીનું કામ શું છે? પ્રલય કરવાનું, ખલાસ કરવાનું. અને શિષ્યની અંદર જો કાંઈ દોષ રહી ગયો હોય, કાંઈ દુર્ગુણ રહી ગયો હોય તો એ દૂર કરવાનું કામ કોણ કરે છે? તેથી આ શ્લોકમાં લખ્યું છે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ત્રણેય આવી જાય કે નહીં? બ્રહ્મા, વિષ્ણુ. શિષ્યની અંદર પહેલાં વિચારો ઉત્પન્ન કરવાના, પછી સંભાળવાનું કામ વિષ્ણુએ કરવાનું, અને જરૂર પડે તો દોષો હોય તો દૂર કરવાનું કામ ભગવાન શિવજી કરે છે. તેથી રોજ આપણે બોલીએ છીએ કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. મને આજે જે ગુરુ છે ને એ પરબ્રહ્મ પરમાત્મા જેવા લાગે છે, મહાદેવ જેવા લાગે છે, બ્રહ્મા જેવા લાગે છે અને વિષ્ણુ જેવા લાગે છે. નકર છે તો અમારા જ જેવા, તપોવનમાં અમારી સાથે રહેશે, ખાય છે પણ અમારી સાથે. એને બે પગ છે ને અમારે બે પગ છે, પણ આ જે અમને આકાર આપે છે ને એ અમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા લાગે છે. કારણ કે આવ્યા ત્યારે સર્જન કર્યું, વિચારોનું સારા વિચારો આપ્યા, સારા ગુણો આપ્યા. પછી સંભાળવાનું પણ કામ અહીંયા ગુરુના રૂપની અંદર વિષ્ણુ ભગવાન જેમ કરે છે એમ કર્યું. એમ શિવજી પણ જરૂર પડે તો અંદર કાંઈ દોષ રહી ગયો હોય તો દૂર કરવાનો. એટલે અમને આ ગુરુ કેવા લાગે છે? બ્રહ્મા જેવા. ગુરુ કેવા લાગે છે? વિષ્ણુ જેવા. ગુરુ અમને કેવા લાગે છે? ભગવાન શિવજી. શા માટે? તસ્મે ગુરુએ નમઃ. આવા અમે ગુરુને નમસ્કાર કરીએ. આવો આ અર્જુન આવો શિષ્ય બની અને અત્યારે ભગવાનના શરણે ગયો છે. ત્યાર પછી વેદવ્યાસ લખે છે, ઘણી બધી વાતો છે. અને પછી 8મા શ્લોકની અંદર અહીંયા બહુ સરસ છે. શું કહે છે ભગવાન અર્જુન? થોડીક ટાઈમ થઈ ગયો. અગાઉના શ્લોકમાં અર્જુન ભગવાનના શરણાગત તો બની જ ગયો. 7મા શ્લોકમાં શરણાગતિ તો એણે સ્વીકારી લીધી. 7મા શ્લોકમાં શરણાગતિ સ્વીકાર, પરંતુ તેમના મનમાં વિચાર આવે છે કે ભગવાન તો યુદ્ધ કરવાનો જ મારા પ્રત્યે આગ્રહ રાખે છે, ભાવ રાખે છે. મારે કરવું નથી અને આ યુદ્ધનો જ ભાવ રાખે છે. પરંતુ યુદ્ધ કરવું અને હું પોતાને માટે ધર્મયુક્ત માનતો નથી. એમણે પહેલાં જેવી રીતે ઉત્તિષ્ઠ કહીને યુદ્ધને માટે આજ્ઞા કરી એવી જ રીતે તેઓ હવે યુદ્ધ કરવાની આજ્ઞા આપી દેશે. બીજી વાત, કદાચ હું મારા હૃદયના ભાવો ભગવાન સમક્ષ પૂરેપૂરી રીતે રજૂ કરી શક્યો નથી. પૂર્ણતઃ શિષ્ય બની ગયો છે એવું બોલી તો નાખ્યું છે. પૂર્ણ મારું જે આખું જે સમર્પણ થવું જોઈએ એ હજી હું પૂર્ણ સમર્પણ કરી શક્યો નથી, પૂરેપૂરી રજૂઆત કરી શક્યો નથી. આ વાતોને લીધે અર્જુન આગળના શ્લોકમાં યુદ્ધ નહીં કરવાની તરફેણમાં પોતાના હૃદયની વાત સમજાવી. હવે હૃદયની વાત કહેવાનો છે, બરાબર ને? તો એ હૃદયની વાત છે એ 8મા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનને કહેવાનો છે, બરાબર ને? તો એનો વિચાર આપણે આવતીકાલે આવશું ત્યારે 8મા શ્લોકની અંદર અહીંયા અર્જુન પોતાના નહીં લડવામાં હૃદયની જે વાત છે ને એ વાત કરવાનો પ્રયત્ન કરે છે.